પિતા પ્રજાપાલક રાજા એ સુર સુંદરી પૂછે છે કે પુણ્યથી શું મળે? તો સાંભળો, નાની વાત છે પણ કેવી સુંદર વાત છે કે સુર સુંદરી કહે છે કે પુણ્યથી મને પૈસા મળે, સંપત્તિ મળે, સારું રૂપ મળે, સારો વર મળે, આ બધું પુણ્યથી મળે. આ બધું પુણ્યથી મળે વાત હકીકત છે. આ બધું શું કરાવે? પાપનો અનુબંધ કરાવે. સુંબળો અંદરનું જે રહસ્ય છે તે આ છે. સુર સુંદરી પુણ્યમાં માને છે, સમજો, પણ પુણ્યથી આવું બધું મળે છે એવું માને છે. અને મહિના સુંદરીને પૂછવામાં આવે છે કે મહિના પુણ્યથી શું મળે? એ શું જવાબ આપે છે? રૂપ સાથે મળે, શીલ વાળું રૂપ મળે, સમજો. સત્તા સાથે શાણપણ મળે, પૈસા સાથે દયાવાન હૃદય મળે, ઉદાર હૃદય મળે. એટલે કે પુણ્યથી આ બધું મળે, વાત સાચી, પણ પુણ્ય, ખરું પુણ્ય એ હોય કે આ બધું સાથે મને મળે, એ પુણ્ય કામનું, બાકી પુણ્ય નકામું. આજે પુણ્યથી તમને બધું મળે છે, સારી વાત છે, સાથે સાથે ધર્મ કરો છો, ખૂબ રુચિપૂર્વક બધા સાંભળો છો, એ વધુ ઉત્તમ છે. આપણે ચાલુ કરશું. अंकल एक मिनट, चालू करने से पहले आपसे मुझे एक पूछना था। आप कोच के नेक्स्ट टाइम बताइए, भी जैसे जैसे थोड़ा सा ज्ञान हो रहा है तो मुझे समझ में आ रहा है कि हम तो पल पल में हर जगह पाप ही करते हैं, जैसे चलना, खाना, जैसे जल, वायु, अग्नि, हर चीज का हम उपयोग कर रहे हैं और उसका हम वी आर जस्ट इंक्रीजिंग द कार्बन फुटप्रिंट्स सो मच। मानव जितना कार्बन फुटप्रिंट तो इस धरती पे कोई नहीं कर रहा है। तो मुझे कभी कभी ऐसे लगता है हमारे से तो अच्छा वो वृक्ष है जो एक की जगह बैठा है, अपना खुद खाना बना रहा है, हमें छांव दे रहा है, हमें ऑक्सीजन दे रहा है, तो वो हमसे बड़ा है, राइट? हम कैसे मानव कैसे उच्च हो गया, हम उसका खा रहे हैं। बराबर है, बराबर है। नेक्स्ट टाइम उसका जवाब देंगे। अच्छा प्रश्न है। लेट अस डिस्कस दिस वेरी गुड क्वेश्चन। we'll take up next time. Chandan, sure. Okay. કોરોના વાયરસ જગતના બધા જીવો મંગળમય, વિશ્વ કરુણામય બને અને કરુણામાંથી મુક્ત થાય એવી મંગળ ભાવના સાથે આપણે મંગળ પ્રાર્થના ભગવાનને કરીએ અને આજનું પ્રવચન ચાલુ કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તોલિ ભદ્રાજાય જૈન ધર્મ સુમંગલમ યોમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા લોચા પ્રયાન્તુ નાથં સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વ જીવો પાપ મુક્ત બને, એમનું સર્વનું કલ્યાણ થાય એવી મંગળ ભાવના. પ્રવચન નંબર 25, ઓળખ આગમની. આપણને એવું હતું, સંકિતભાઈએ જયારે વાત કરેલી કે આગમ શું છે મને જરા સમજાવો, આપણે એ રીતે લઈશું. અને મને એમ 45 આગમ છે, એક પ્રવચનમાં 4-5 આગમ વિશે સમજાવી લઈશું. અને બહુ તો 5-10 પ્રવચન હશે, 10 પ્રવચનમાં આગમ પતી હશે, પછી બીજો વિષય લઈશું. આજે સંકેત જોઈ રહ્યા છે 25મું આગમનું 25મું પ્રવચન છે અને આપણે હજુ ત્રીજા સૂત્ર પર છીએ. હજુ 45 સૂત્ર બાકી છે. યા અંકલ, આપણે એક પછી એક અને સવાલો પણ એટલા બધા આવે છે અંકલ, એટલે પછી એમાં ટાઈમ ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. ના, સારું છે, સારું છે. તમને કહું, આપણે ક્વોન્ટિટી કરતા ક્વોલિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન ધ લાઈફ.
આપણે જે કંઈ જાણીએ સમજીએ એમાં વધારે ઊંડા ઉતરીએ તો આપણને વધારે ફાયદો થાય. બરાબર છે ને? ના બિલકુલ સાચી વાત અંકલ, એકદમ સાચી વાત. રોલિંગ સ્ટોન ગેધર્સ નથિંગ. આ ઇંગ્લિશમાં બહુ સુંદર કહેવત છે કે રોલિંગ સ્ટોન ગેધર્સ નથિંગ. આપણે ફટાફટ ભાઈ પહેલા આગમમાં આ છે, બીજા આગમમાં આવું છે, એક જ પ્રવચન 45 આગમ બી કહી દેવાય અને એમાં આપણે પછી આપણને મહિના પછી પૂછવામાં આવે કે આગમ શું હતું, આપણને કઈ ખબર ના પડે. અત્યારે આપણને તો ખબર છે કે ભાઈ સ્થાનાંક સૂત્ર એ આગમની અંદર નંબર પ્રમાણે બધા પદાર્થો આપવામાં આવ્યા છે અને આ 6ઠું અધ્યયન ચાલી રહ્યું છે. એમાં 6 સ્થાનની વાત ચાલી રહી છે. આપણને આ બધું મગજમાં ઘૂસી રહ્યું છે, બહુ અંદર ઉતરી રહ્યું છે. ખૂબ સુંદર વાત છે. એક સુંદર રૂપક કથાથી આપણે ચાલુ કરીએ. એઝ યુઝ્યુઅલ અંગ્રેજોના જમાનાની વાત છે. ગોપાલ કૃષ્ણ ગોખલે, બધાએ નામ સાંભળેલું હશે. ઇન્ડિયામાં રહેલા, મોટા થયેલા, ગાંધીજીના ગુરુ, ખૂબ બાહોશ વકીલ, બ્રિટિશ સરકારમાં એમનું અદ્ભુત માન, પણ પોતે સ્વતંત્ર મિજાજના. એ જાતે બ્રિટિશ ગવર્નરની જે કાઉન્સિલ છે, ગવર્નિંગ કાઉન્સિલ, એના મેમ્બર. એટલી મોટી પોઝિશન પર એક ઇન્ડિયન હોવા છતાં એ ગવર્નર કાઉન્સિલ સુધી પહોંચેલી એવી વ્યક્તિ. એક વખત ગવર્નરે કાઉન્સિલની મીટિંગ બોલાવી અને કાઉન્સિલની મીટિંગમાં એમને દિલ્હી જવાનું થયું. એ ટ્રેનમાં બેસીને દિલ્હી જતા હતા. રસ્તામાં કોઈ ગામ આવ્યું અને ટ્રેનમાં બેઠા હતા અને એક અંગ્રેજ ચડ્યો. પોતાનો ડબ્બો, સ્પેશિયલ ડબ્બો હતો ગવર્નર કાઉન્સિલનો. પેલો અંગ્રેજ ચડ્યો. એક ગોપાલ કૃષ્ણ ગોખલેને ઓળખતો નહોતો. એટલે એને ઇન્ડિયનને જોયો અંગ્રેજે. એટલે અંગ્રેજે કહ્યું કે આવો ઇન્ડિયન ઇડિયટ મારા ડબ્બામાં કેમ આવી ગયો છે? એટલે તરત એને કીધું, એ ઇન્ડિયન ઉતરી જાય અહીંથી, આ ડબ્બામાં તારું કામ નથી, અંગ્રેજોનો ડબ્બો છે. ગોપાલ કૃષ્ણ ગોખલે કશું બોલ્યા નહીં, શાંત રહ્યા. એટલે પેલો બહુ ગુસ્સે ચડ્યો અને પોતાની સાથે આવેલા જે નોકર છે, પટાવાળો છે, એને કીધું બધો સામાન ઉતારીને બહાર ફેંકી દે. પેલો ઇન્ડિયન એટલે ઇન્ડિયન, ભલે અંગ્રેજનો નોકર. એ ઇન્ડિયને, પટાવાળાએ, નોકરે બધો સામાન બહાર ફેંકી દીધો. ગોપાલ કૃષ્ણ ગોખલે બધું જોઈ રહ્યા છે, અક્ષર બોલતા નથી. અને એટલી જ વારમાં બધે ઓહાપો થઈ ગયો. એટલી જ વારમાં બીજો અંગ્રેજ આવ્યો. અંગ્રેજ આવીને ડબ્બામાં જોયું તો અંગ્રેજ ગોપાલ કૃષ્ણ ગોખલેનો સામાન બહાર ફેંકીને એમની સાથે ગમે તેમ વર્તી રહ્યો છે. પેલા અંગ્રેજને બોલાયો કે ભાઈ તું ઓળખે છે આ કોણ છે? આ કોણ છે કે આ તો ગવર્નર કાઉન્સિલનો કમિટી મેમ્બર છે. જો ગવર્નર ખબર પડી તો તારું પતી ગયું. પેલો અંગ્રેજ ઢીલો પડી ગયો, પગે લાગવા માંડ્યો, માફી માંગવા માંડ્યો. મારી ગંભીર ભૂલ થઈ ગઈ, બધો સામાન પાછો ચડાવે છે. ને ગોપાલ કૃષ્ણ ગોખલે ત્યાં દિલ્હી ગવર્નર કાઉન્સિલમાં પહોંચે છે. ગવર્નરને કાને આ વાત પહોંચી ગયેલી છે. એટલે ગવર્નર ગોપાલ કૃષ્ણ ગોખલેને પૂછે છે, માફી પણ માંગે છે કે તમારી સાથે બહુ અઘટિત થયું છે. જે અંગ્રેજ કોણ હતો એનું તમે મને નામ આપો. આજે ને આજે એને સજા કરી દઉં, ભવિષ્યમાં ક્યારે ફરીથી આવું વર્તન ના કરે. ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલે જવાબ આપે છે. આ જવાબ સાંભળવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે. ઉચ્ચ કોટીના માણસો અને સામાન્ય કોટીના માણસોમાં શું ફરક છે એનું આ ઉદાહરણ છે. ગોપાલ કૃષ્ણ ગોખલે જવાબ આપે છે કે ગવર્નર, એ માણસના નામ દેવાથી કશું થવાનું નથી કે છે. તમારા તમામ અંગ્રેજોમાં આ તુમાખી આવી ગયેલી છે. આ દેશના લોકોને એ ગુલામ સમજે છે. રંગભેદ એમનામાં વસી ગયેલો છે અને
આ રંગભેદને આ તુમાખીને કાઢવાની છે અને કામ તમારથી નહીં થાય, એ કામ હું કરીશ. આ દેશમાંથી જ્યારે અંગ્રેજો જશે ત્યારે હું જંપીશ. ગોપાલ કૃષ્ણ ગોખલે આવો સણસણતો જવાબ આ ગવર્નરને મોડે મોડ આપી દે છે. ગવર્નર સ્તબ્ધ થઈ જાય છે, વિચાર કરે છે કે ખરા મહાપુરુષ છે. વાત એ છે સમકિત સમજો, વાતનું ઊંડાણ સમજો. ગોપાલ કૃષ્ણ ગોખલેને પેલા માણસમાં રસ નથી, એ માણસ તો ખાલી નિમિત્ત છે, એની પાછળનું મૂળ કારણ છે એને કાઢવામાં રસ છે. ખ્યાલ આવે છે ને વાત? ના બરોબર છે અંકલ, સાચી વાત છે. આપણે ત્યાં છે ને એક સુંદર વાત લખેલી છે કે કૂતરો છે ને પથરાને બટકા મારે અને સિંહ શિકારી પર તરાપ મારે. વાત એવી છે કે કૂતરો અને સિંહમાં ફરક શું? કે કૂતરાને પથ્થર માર્યો હોય ને તો કૂતરો છે ને પથ્થરને બાટકવા જાય. કૂતરાની બુદ્ધિ ત્યાં સુધી, એ શું કરે? પથ્થરને બચકા ભરવા જાય. એને લાગે છે કે પથ્થર મને નુકસાન મારે છે. અને સિંહ ના કોઈએ બાણ માર્યું હોય ને તો સિંહ બાણને ના પકડે. સિંહ કોને પકડે? બાણ છોડનાર શિકારીના પર તરાપ મારે. તો વાત એ છે કે આપણા પર દુઃખ આવી પડે, કોઈ આપણું અપમાન કરે તો આપણે કોના પર તરાપ મારીએ? સંકિત, જે આપણું અપમાન કરે છે એના પર, એ અપમાનના કારણરૂપ કર્મ ઉપર આપણે તરાપ મારીએ. હા, આપણે તો જનરલી અંકલ જે અપમાન કરે એના પર તરાપ મારીએ. તો આપણે કોના જેવા? કૂતરા જેવા. સાચી વાત છે અંકલ. આ વાત સમજવાની છે. ભગવાન મહાવીરને દરેક તીર્થંકરને પુરુષોત્તમ એમને નથી કહેતા, પુરુષ સિંહાણમ. ભગવાનને સિંહની ઉપનામ કેમ આપ્યું છે? કે સિંહ જેવા બહાદુર, સિંહ જેવા હિંમતવાન અને સિંહની જેમ જે મુખ્ય કારણભૂત છે એના પર નજર રાખનાર ભગવાન છે. ભગવાન મહાવીરને આ દાખલો હું ઘણી વખત આપું છું, પણ દરેક દાખલા પાછળનો સંદર્ભ કઈ અલગ છે. ભગવાન મહાવીરને પગમાં પેલો ગોવાળિયો એની માટીની સગડી સળગાવે છે, પગ પાસે માટી બનાવીને, સગડી બનાવીને. તો ભગવાનની નજર એ ગોવાળિયો મને દુઃખ આપે છે એના પર છે કે આ દુઃખ મને મારા કર્મથી મળ્યું છે ને મારી કર્મની નિર્જરા થાય છે એના ઉપર છે. ભગવાનની દ્રષ્ટિ ક્યાં છે? કર્મ નિર્જરા પર. ભગવાનની દ્રષ્ટિ માત્ર કર્મ નિર્જરા પર છે. આપણા જીવનમાં બધા પ્રસંગો વખતે આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? કર્મ નિર્જરા પર હોય છે કે જે કરે છે એના પર હોય છે. ધારો કે આપણે ઓફિસમાં ગયા અને બોસે કંઈક કામ આપેલું, કામ ઘણું અઘરું હતું, કોઈનાથી થાય એવું હતું નહીં, ને બોસ સમજતા હતા કે ભાઈ આમાં આ છોકરો સારો છે, કામ કરી લાવશે. પણ તમે બીજે દિવસે ગયા, તમારાથી કામ બન્યું નહીં, બોસને ખબર પડી, બોસ બરાબર ગુસ્સે થાય, તમારું બધા વચ્ચે અપમાન કરી કાઢે, તો તમારે શું થાય મનમાં? તમને બોસ પર ગુસ્સો આવે કે તમારા કર્મ પર ગુસ્સો આવે? સાચું કહો. બોસ પર જ અજ્ઞાનતા છે. એટલે આપણે કયા લેવલની વ્યક્તિ છે, આપણું હજુ લેવલ ક્યાં સુધી છે, હજુ સુધી આપણી કર્મ જાણવા છતાં કર્મ ઉપર આપણી નજર ગઈ નથી. કશું બી બને છે તો આપણે એના નિમિત્ત કારણ સામે લડીએ છીએ, ઉપાદાન કારણ સામે લડતા નથી. સમજો આ વાત. ગોપાલ કૃષ્ણ ગોખલે જુઓ કેવી વ્યક્તિ હતી, એ નામ આપી શકત, એમની દ્રષ્ટિ ત્યાં નથી. એમની દ્રષ્ટિ હતી કે આ મૂળભૂત કારણ આ અંગ્રેજો છે, અંગ્રેજો તુમાખી જે આ દેશ ગુલામ એ છે ને મારે દેશને ગુલામાંથી મુક્ત કરવો છે. આગમ આવી સુંદર વાતો સાથે આપણને આગળ લઈ જાય છે.
આજે આપણે ત્રીજું આગમ સૂત્ર, એમાં 6 સ્થાન વાળા જે પદાર્થો છે એની આપણે ચર્ચા કરીએ છીએ ને એમાં ગઈ વખતે આપણે 6 આવશ્યકની વાત કરતા હતા. 6 આવશ્યક ની વાત કરતા હતા કે શ્રાવક અને સાધુ જીવને એના જીવનમાં 6 આવશ્યક કરવા જેવા છે. કેમ કરવા જેવા છે એનો એક સુંદર દાખલો આપણે એક ખેતરનો આપીને ગઈ વખત વાત કરેલી કે ખેતરને કોઈ ખેતર આપણને આપેલું હોય તો એ ખેતરને પહેલા શુદ્ધ કરવું પડે, એના ઝાંખરા કાઢવા પડે, બીજા એના પથ્થરો છે બધું કાઢવું પડે, એને સમતલ કરવી પડે, એની શુદ્ધિ કરવી પડે, સમતલ કરવી પડે, એટલે સામાયિક કરવું પડે. પછી એને ખેડાણ કરવું પડે, એની પોચી કરવી પડે, એટલે લોકો ભગવાનની ભક્તિ કરવી પડે. પછી એમાં શું વેવું છે એનું જ્ઞાન ગુરુ પાસે મેળવવું પડે, એટલે ગુરુ વિનય ગુરુ વંદન કરવું પડે. ત્યાર પછી ગુરુએ કીધું એ રીતે આપણે આપણા દોષો, આપણે જે ખરાબ ખોટા માર્ગે ગયા છે પાછું વળવું પડે. એ ખેતરની અંદર જે રીતના બીજ વાવવું છે એ રીતનું ફરી તેને તૈયાર કરવું પડે, પ્રતિક્રમણ કરવું પડે. એ વિશેષ શુદ્ધિ માટે વિશેષ શુદ્ધિ માટે ફરીથી પ્રયત્ન કરી જીના દાખલા બધું કાઢવું પડે, એમ આવશ્યક કરવો પડે. અને બીજ ધર્મનું બીજ રોપી અને ખેતરને વાડ કરવી પડે, પ્રતિજ્ઞા પ્રત્યાજ્ઞા વિધિ ધર્મ કરવો પડે. એવા 6 આવશ્યક ભગવાને આપણને આ સંસારમાં આપણે જન્મ્યા પછી ધર્મનું બીજ રોપાય અને આપણા આત્મિક ગુણોની પ્રગતિ થાય એવી સુંદર વાત સાથે આપણને 6 આવશ્યક કરવાનું કીધું છે. એમાં છેલ્લું પહેલું આવશ્યક છે સામાયિક. ચૈતરે સામાયિકના અર્થો ઘણી સારી રીતે સમજાવેલા છે. આપણે સામાયિક શું છે, સામાયિકનો અર્થ શું, સામાયિક કરવાનું પ્રયોજન શું, સામાયિકની સાધના કેવી રીતે કરવાની, એના સૂત્રોના મૂળભૂત અર્થો શું, સામાયિક કેવી રીતે કરવાનું, સામાયિક પાસે કેવા ફળની અપેક્ષા રાખવાની, અને સામાયિકના દોષો, એ બધી વસ્તુ આપણે ચર્ચા મુહપત્તિના 50 બોલોની ચર્ચા કરવાની છે. એ બધી વસ્તુ આજે આપણે લઈશું. કેટલું લેવાય છે જોઈશું, પણ આપણે લઈશું એક એક વસ્તુ આપણે સારી રીતે સમજીશું. જ્યારે સામાયિક શબ્દ આપણી સામે આવે છે ત્યારે એક વસ્તુ આપણી સામે આવે છે કે ભગવાને આપણને કેવા સુંદર સુંદર પદાર્થો આપણને આપણી સામે મૂકેલા છે, કેવા સુંદર સુંદર નામો છે. અદ્ભુત આ શબ્દો છે કે બીજા શાસ્ત્રોમાં આપણને ક્યાંય જોવા મળતા નથી. સામાયિક શબ્દ ક્યાંય જોવા મળે છે? સંતોષબેન, નીતિન આવ્યો છે ખબર નથી. इंदिराबेन ક્યાંય આપણને सामायिक शब्द, संतोषबेन कभी दूसरे में सामायिक शब्द कभी हमने सुनने को मिला है? नहीं, कहीं भी नहीं मिलता है। प्रतिक्रमण ज्ञान धर्म के अलावा कहीं नहीं. देखो नहीं. जैना शब्द जीवोनी काळजी, जैना शब्द कोई धर्म में है नहीं. समिति, गुप्ती, देखो आश्रव, संवर, बंध, निर्जरा, नहीं मिलेंगे तत्व कहीं नहीं. જૈન ધર્મ બધાથી અલગ ધર્મ છે. તમે સમજો. એક મને લાગે છે એક સુંદર અદ્ભુત સુંદર બાગ છે, એમાં શબ્દો રૂપી ફૂલો ખીલી ઉઠ્યા છે અને આપણે એને જોઈને ખુશખુશ થઈ જઈએ છે. આવો જ એક શબ્દ સામાયિક છે. અદ્ભુત શબ્દ છે, અદ્ભુત રહસ્ય છે. સામાયિક એટલે શું? સામાયિક શબ્દ શું છે? સામાયિક શબ્દ એવું કહેવાય છે એનો બનેલો છે. એક છે સમાય ઈક, સમ વત્તા આય વત્તા ઈક, આ 3 શબ્દનું બનેલો શબ્દ એટલે સામાયિક. કયો? સમ વત્તા આય વત્તા ઈક, એટલે કે જેની અંદર સમ નામના ગુણની આવક થાય એ સામાયક.
સામાયિક એટલે શું કે જેની અંદર સમ નામના ગુણની આપણને આવક થાય, તેમાં સમ નામનો ગુણ પ્રાપ્ત, જે ક્રિયા કરવાથી સમ નામનો ગુણ આપણામાં પ્રાપ્ત થાય એનું નામ સામાયિક. એટલે સમ એટલે શું પ્રશ્ન આવે ને, સામાયિક કીધું સમ એટલે શું? તો સમ એટલે સમસ્થિતિ. સમસ્થિતિ ઘણા અર્થો છે, બહુ ઊંડાણ છે. એક એક જો સમ ઉપર એક અર્થ નથી, ઘણા સમના ઘણા અર્થો છે. સમસ્થિતિ, આપણે સમસ્થિતિમાં હોઈએ, ગમે તેટલી વિષમતા હોય આપણી સામે, ગમે તેટલા ઊંચ નીચે હોય, ગમે તે વિષમ પરિસ્થિતિમાં હોઈએ, એ બધામાં આપણે સમસ્થિતિમાં રહીએ, એનું નામ સમ. બરાબર છે? કરોના આવી ગયો, ઘરમાં રહેવું પડ્યું, વિષમ સ્થિતિ આવી ગઈ, કોઈ દિવસ આપણે આવી રીતે રહ્યા નથી, આપણી કોઈની તો નોકરી બી જતી રહે, ખૂબ ખાવાના પ્રોબ્લેમ થઈ જાય, ક્યાં જવું એ પ્રોબ્લેમ થઈ જાય, ઘરમાં બાળકોને ખૂબ મુશ્કેલી થાય, માનસિક પ્રોબ્લેમ થાય. એ બધા વચ્ચે આપણે આપણા મનને ખૂબ શાંતિમાં રાખીએ, સમાધિમાં રાખીએ, સમસ્થિતિ, આ સમસ્થિતિ કહેવાય. ગમે તેટલી વિષમ પરિસ્થિતિમાં આપણા મગજને સમસ્થિતિમાં રાખવો એ સમસ્થિતિ. એટલે સૌથી પહેલું સામાયિક એટલે સમસ્થિતિ પ્રાપ્ત કરવી છે. પછી બીજું સમતોલમાં રહેવું, તે સમતોલ પરિસ્થિતિ, બેલેન્સિંગ. તમે આમ તાજુ પકડો ને એક બાજુ વજન હોય ને એક બાજુ વજન ના હોય તો શું થાય? એક બાજુનું પલ્લું નમી જાય, બંને વસ્તુ લેવલમાં ના રહે, બંને વચ્ચે સમતોલ કહેવાય ના કહેવાય. તો આજે આપણી પરિસ્થિતિ એવી છે, જો આજે મોડર્ન સાયન્સ શું કહે છે કે આજે આપણા જીવનમાં રોગો સંકિત તેના વધારે છે, શરીરના રોગો વધારે છે કે માનસિક રોગો વધારે છે? दोनों दोनों तो है, लेकिन मानसिक रोग ज्यादा है. માનસિક રોગો, આપણું આખું જીવન સ્ટ્રેસમય છે. સમજો, આપણી માનસિક પરિસ્થિતિ એવી છે, એટલા ઇનબેલેન્સ છે, કોઈ સહેજ આમ કરે ને આખું તાજુ આપણું નમી જાય. તમે જો ઘરની અંદર તમે એક અક્ષર બોલી શકો છો? માનસિક પરિસ્થિતિ કેવી છે, તમે કોઈને એક શબ્દ, તમારા બાળકને બી એક શબ્દ કહી શકતા નથી. આગ લાગી જાય છે, બાળકો અપઘાત કરી દે છે, એ પરિસ્થિતિ છે. ઇન્ડિવિજ્યુઅલ ઘરમાં બહુ સારી પરિસ્થિતિ હશે એ વાત નથી, જે સામૂહિક પરિસ્થિતિ છે, એટલી ખરાબ પરિસ્થિતિ છે માનસિકતાને કારણે કે તમે કોઈને કશું કહી શકતા નથી, અને તમને કશું કહી જાય તો તમારથી સહન થતું નથી. આજે સ્ટ્રેસીસને કારણે કેટલા રોગો છે? આજે સાયન્સે સ્ટ્રેસ કારણે થતા રોગોનું લિસ્ટ બનાવ્યું છે. ખબર છે લિસ્ટ? કયા કયા રોગો થાય સ્ટ્રેસ કારણે? કયા કયા રોગો થાય? હાર્ટને લગતા જો સૌથી પહેલા ગેસ્ટ્રિક થાય, ખોરાક પચે નહીં, એસિડિટી, બરાબર. પછી ડાયજેશન, ઇનડાયજેશન થાય, એટલે લોહી કેવું થાય? લોહી બરાબર ના થાય, બરાબર છે. પછી ઊંઘ ના આવે, વિચારોનું ભાર લઈ જઈએ એટલે રાત્રે ઊંઘ ના આવે. તમે સમજો, માઇગ્રેન થાય, ડિપ્રેશન થાય, બીપી આવે, હાર્ટમાં બ્લોકિંગ થાય, ડાયાબિટીસ. આજે જુઓ 90% રોગો માનસિક કારણે છે, બરોબર? તો આજે સાયન્સ શું કહે છે, મોડર્ન જે સાયકોલોજી શું કહે છે કે સ્ટ્રેસ શું છે? વોટ ઇઝ સ્ટ્રેસ? આપણે બધા તો ઘણા માનસિક બધા હ્યુમન મોટિવેશનના ક્લાસીસ બધા આપણે ઘણા બધા એટેન્ડ કરેલા છે, મેં, તમે બધાએ. એ લોકો શું કહે છે આ સ્ટ્રેસ શું છે? આજે સ્ટ્રેસને છે ને, આજે આજનું વિજ્ઞાન ખૂબ મહત્વ આપે છે કે તમે સ્ટ્રેસ ઓછી કરો,
તમે મેડિટેશન કરો, બરાબર? આજનું સાયન્સ બી એવું કે છે ને. યસ તો સ્ટ્રેસ શું છે? એ સ્ટ્રેસ શું કે છે કે there is a mismatch between demand, desire and capability. Is a mismatch. What is stress? It is a mismatch between our desire, આપણી જે ઈચ્છાઓ છે અને આપણી જે શક્તિ છે, બંનેની જ્યારે મિસમેચ થાય ને ત્યારે સ્ટ્રેસ ઊભી થાય. એટલે ઈચ્છા વધી જાય એમ. ઈચ્છાઓ વધી જાય અને એ પ્રમાણે તમને મળે નહીં એટલે તમારું ઇમ્બેલેન્સ થઈ જાય. હવે પ્રશ્ન એ થાય નીતિન, જો આપણે લેટેસ્ટ ડિસ્કસ વેરી ઓપનલી કે અત્યારે આપણી ઈચ્છાઓ કેમ વધી છે, આપણી ડિઝાયર કેમ વધી ગઈ છે? કારણ કે ભોગ સુખના સાધનો એટલા બધા આવેલા છે. પહેલા ગાડી એ નથી. મને ખબર છે કે હું છે ને સ્કૂલમાં ચાલતો, નીતિન તને ખબર છે કે ગવર્મેન્ટ ટેકનિકલ સ્કૂલ ઘડિયાળીપોર થી 5 કિલોમીટર અમે ચાલતા જઈએ, હાથમાં બોર્ડ ઉચકીને. સાયકલ પણ નથી. એક તે ડિઝાયર છે ને તે સાયકલ ની હતી. એક સાયકલ આવી જાય તો કામ થઈ જાય. સાયકલ આયા પછી તેની ડિઝાયર આવી સ્કૂટર. સ્કૂટર આયા પછી કાર, અને ગાડી આયા પછી મર્સિડીઝ બેન્ઝ. મર્સિડીઝ જો પ્રીમિયર ગાડી. જેમ સાધનો વધતા જાય છે ને તેમ ઈચ્છા. હવે તમે સમજો કે તમે એબ્સોલ્યુટ ટર્મમાં વિચાર કરો કે સાયકલ અને સ્કૂટર વચ્ચે પૈસાનો કેટલો ડિફરન્સ? ઘણો બધો. 40,000 રૂપિયાનો ડિફરન્સ, બરાબર ને? પણ સ્કૂટર અને ગાડી વચ્ચે કેટલો ડિફરન્સ? 5 લાખનો ડિફરન્સ. અને નાની ગાડી ને મર્સિડીઝ વચ્ચે કેટલો ડિફરન્સ? તો 1 કરોડનો ડિફરન્સ. બરાબર. અને ગાડીને બદલે હોય તો હેલિકોપ્ટર, પ્લેન જોઈએ તો કેટલો ડિફરન્સ? કરોડો. ડિફરન્સ છે એ ડિઝાયર તમારી કેટલી બધી વધી ગઈ છે. અને એ લઈને ફર્યા કરો એટલે શું થાય? તમારું હંમેશા એ ડિઝાયર લઈને તમે ફર્યા કરો, તમારા અંતઃકરણની અંદર કે મને આવી ગાડી ક્યારે મળે, મને આવું ઘર ક્યારે મળે, આવું મનમાં થયા કરતું હોય કન્ટિન્યુઅસ, તો શું થાય? એ તમને સ્ટ્રેસ ઊભી કરે. એ સ્ટ્રેસ શું થાય? તમે દોડો, મને ગાડી માટે પૈસા મળે, તમે ઘર છોડો, બહાર છોડો, ખોરાક છોડો, અને જો એમાં નાસીપાસ થતો શું થાય? સુસાઇડ. આજે બહાર આ જ પરિસ્થિતિ છે ને, તમે જુઓ. આ સ્ટ્રેસીસ છે ને, આ સ્ટ્રેસીસ છે. અમારો મિત્ર, તો મેં કદાચ આ પ્રવચનમાં વાત કરી હતી કે નહીં ખબર નહીં, મારો ખાસ અંગત મિત્ર અમેરિકામાં, એના બાળકો અમેરિકામાં રહે. એ વર્ષે 6-8 મહિના અમેરિકા આવે અને અમેરિકામાં રહે. ધર્મમાં બહુ માને નહીં, આ સ્ટ્રેસ એવું જાણે નહીં, પણ બાળકો માટે એને ખૂબ પ્રેમ. 6 વારે અમેરિકા પહોંચે, અમેરિકા રહીને પાછો આવે. એક વખત તેને બાળકોને કીધું કે હવે હું આવ્યો છું, તમે હવે ઇન્ડિયા આવો. બાળકોએ ઘસીને ના પાડી દીધી કે ઇન્ડિયામાં આવો, ઇઝ અ ડર્ટી પ્લેસ. તમે નહીં માનો. નીતિન, તને ખબર હશે પીપળાસરીમાં મહેન્દ્ર ઝવેરી કરીને હતો, ઝવેરી કુટુંબ. હા, બરોબર બરોબર. એને આપઘાત કર્યો નેક્સ્ટ ડે. કે શેમાં? ડિપ્રેશનમાં? ડિપ્રેશન. કે આટલું તો બાળકો માટે કરું છું અને આવી ઘસીને મને ના પાડી દીધી. કોઈ ઈચ્છા, તમે જેટલી ઈચ્છા રાખશો એટલું તમે તમારે સ્ટ્રેસ વધારો છો, છે ને? આ દાખલો, એટલે આપણે તો સામાયિકની વાત કરી છે. સામાયિક તમને તમારા માઇન્ડને સમતોલ રાખે છે, બેલેન્સ રાખે છે. કોઈ બી એની ડિઝાયર સામાયિક કરતા જાઓ તેમ તેમ તમારી વાસ્તવિકતા તરફ તમારી નજર ખુલતી જાય. આપણે બધી વાત કરશું, પણ આપણે આ સમનો અર્થ સોચતા હતા
અને એની અંદર એક એવી સુંદર વાત આવે છે કે આ સ્ટ્રેસ શું છે. એક જણે એક દાખલો આપ્યો કે ધારો કે તમારા હાથની અંદર 1 કિલો વજન લઈને તમને ઉભા રહેવાનું કીધું હોય, 1 કિલો વજન, બરાબર છે. હાથને ટટ્ટારું ખેંચીને 1 કિલો વજન ઉચકવાનું. તમે 5 મિનિટ ઉચક્યું, તમે શું કહો, આ 5 મિનિટ ઉચકાય તો હલકું છે. પણ પછી તમને કહો કે સારું તું વધારે ઉચક, તું અડધો કલાક હાથ સીધો રાખીને ઉચકી શક 1 કિલો, ઉચકાય? 1 કિલો વજન ના વજન લાગે. વજન લાગે. અને પછી તમે બે કલાક એને ઉચકવાનું હોય તો એક જ કિલો વજન. हाथ दुखने लगता होगा. હાથ દુખે. અને 24 કલાક ઉચકીને ફરો તો Impossible. નોટ પોસિબલ. હવે આ જ વસ્તુ જેવી રીતે શરીર એવી રીતે મન પર મૂકો. તમે મન પર વિચારો 24 કલાક એને જ વિચારો લઈને ફરે તો શું થાય તમારી દશા? બરાબર. એટલે તો આ સામાયિક છે. સંસારના વિચારોમાંથી કટ ઓફ થવા માટેનો આ સામાયિક છે. આ સામાયિકની ઇમ્પોર્ટન્સ સમજો. ભગવાને જે આપ્યું છે એની તમે ઇમ્પોર્ટન્સ સમજો. એવી અદ્ભુત વસ્તુ છે. આપણે વાત કરી હજુ આ સમનો બીજો અર્થ કયો કીધો? સમતોલન. પહેલું સમસ્થિતિ, બીજો સમતોલન, ત્રીજો સમભાવ. તમે બધા પ્રત્યે ભાવ તમારો સરખો રહે. તમારો દુશ્મન હોય કે મિત્ર હોય, તમે એની નજર સામે, તમારી નજર સામે એ સિદ્ધ ભગવાનનો અવતાર છે. બધા પ્રેમને, બધા મૈત્રી ભાવને કારણ છે. આ તમારા હૃદયમાં એ ભાવના, સંભાવની ભાવના એ સામાયિક દ્વારા ઊભી થાય. સામાયિક કરીએ તો સંભાવની આવક થાય. બરોબર છે? બરોબર. હજુ આગળ આ સમતોલન, સમદ્રષ્ટિ. તમે જુઓ કેવો શબ્દ છે, સમભાવ. ભાઈ તમે સમ થઈ જાઓ. સમ એટલે રાગદ્વેષ વગરના, વિતરાગતા. સમ એટલે વિતરાગતા. તમારામાં વિતરાગતા આવે. તમારા કોઈ પદાર્થ પ્રત્યે રાગ ના હોય, કોઈ પ્રત્યે દ્વેષ ના હોય. આ સમ છે. પછી સમ એટલે સમન્વય. જુઓ આ શબ્દ જુઓ નીતિન. આ સામાયિકનું રહસ્ય સમજીએ. આ સમ એટલે સમન્વય. શેનો સમન્વય? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્રનો સમન્વય. જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું સમન્વય છે એ સમ. બરોબર છે? આપણે સામાયિક તો કહીએ છીએ, પણ સામાયિકનું આ ગુઢાર્થ, રહસ્યાર્થ આપણે જયારે સમજીએ ને ત્યારે આપણે જે સામાયિક કરીએ ને એના પરિણામમાં ફરક પડે. બરાબર કે નહીં? હા, ચોક્કસ. હવે હજુ ત્રીજું છે. એક તો આ એક સમ અર્થ થયો. બીજો છે સામાયની આવક થાય. સામાય, સામાયિક છે. એક તો આપણે શું છે? સમાય, સમની આવક થાય. બીજું સામાયની પ્રાપ્તિ થાય. સામાય એટલે શું? સામાય એટલે સામસ્ય ભાવ, મૈત્રી ભાવ, કરુણા ભાવ, પ્રેમ ભાવ. જગતના બધા જીવો પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય એટલે એનો અર્થ સામાયિક. સામાયિકમાં એની પ્રાપ્તિ થાય. આપણે સામાયિક કરીએ છીએ, આપણને આવા બધા ભાવો ઉત્પન્ન થયા ખરા કે આ લક્ષ્ય ખરું આપણું ક્યારેય? થતું તો નથી અંકલ અત્યારે તો આવું. પણ જો છે ને એક વસ્તુ આપણે સમજીએ, આપણું લક્ષ્ય ના હોય ને તો આપણે પહોંચી ના શકીએ એ તરફ. આપણે દિલ્હી જવું છે તો આપણે દિલ્હી જતી ગાડીમાં જ બેસવું પડે. બરાબર કે નહીં? બરોબર છે એ અંકલ. ક્રિયા આપણી કરીએ એ લક્ષ્ય પ્રાપ્તિની ક્રિયા હોય. સામાયિક લાખો કરીએ પણ લક્ષ્ય આ બધા ના હોય તો લાખો સામાયિક આપણા એળે જાય લક્ષ્ય સાથે. એટલે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણનો સમન્વય આપણે કરવાનું કીધું છે. જ્ઞાન ક્રિયા ભી મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંને ભેગું થાય ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય.
અને સામાયિક એ જ છે, જ્ઞાન ને ક્રિયાનું સમન્વય છે. હવે એક સામસ્ય હજુ આગળ છે, બહુ બહુ સુંદર વાત છે. સામાયિકના અર્થ સમજતા આ વાત મને વાંચવામાં આવેલી કે પાર્શ્વ ભગવાનના અણગાર કાલશેયી અણગાર, કાલશેયી એમનું નામ, કાલશેષી, એમને ભગવાન મહાવીરના એક મુનિ ભગવાનને પૂછ્યું કે હે આર્ય, આ સામાયિક એટલે શું? જો સામાયિક છે ને, ભગવાને આપણને 24ના તીર્થંકર ભગવાનના સમયથી સામાયિક એ ચાલુ થયું, એવું કઈ સામાયિક શબ્દ. તો એમને કહ્યું આ સામાયિક એટલે શું? અરે એ મુનિ ભગવંતે જવાબ આપ્યો, સામાયિક એટલે આત્મા. જુઓ, સમજો, સામાયિક એટલે શું? આત્મા જાતે એટલે સામાયિક. હું તમને સમજાવું. આપણે સામાયિકમાં હોઈએ, આપણે સામાયિક કરતા હોઈએ નીતિન, અને કોઈ આપણને પૂછે કે તમે શું કરો છો, તો આપણે શું કહીએ કે હું સામાયિકમાં છું. આપણે શું કહીએ? સામાયિકમાં છું. એવું જ બોલીએ ને. હા હા હા. સામાયિકમાં છું એટલે શું? એવું નથી, આપણે એવું નથી કરતા કે સામાયિક કરીએ છીએ, પણ સામાયિકમાં જ છીએ. બરોબર છે. જો આ ગુઢાર્થ છે, આ રહસ્ય છે. સામાયિકમાં છું એટલે શું? કે હું સમયમાં છું, હું મારા સમયમાં છું, હું મારા આત્મામાં છું. આ સ્થવિર મહાવીર સ્વામીના મુનિ ભગવંત આ પાર્શ્વનાથ ભગવાનના મુનિ ભગવંતને સમજાવે છે કે સામાયિક એટલે સમયમાં રહેવું. સમયમાં રહેવું એટલે શું? ન ભૂતકાળમાં રહેવું, ન ભવિષ્યકાળમાં રહેવું. ન તો તમે જુઓ, આપણું આખો સમય છે ને નીતિન, કાં તો ભૂતકાળમાં જાય કાં તો ભવિષ્યમાં. પેલાએ આ કર્યું, હવે હું આ કરીશ. પેલાએ આવું બોલ્યો, હું એનો જવાબ આપીશ. પેલા મને આમ પૈસા નહીં આપ્યા, એના એટલે કઢાઈશ. જો ભૂત અને ભવિષ્ય બંને પેરેલલ ચાલતું હોય છે. આપણે ક્યારેય વર્તમાનમાં હોતા નથી. ભગવાને આપણને વર્તમાનમાં જીવવાનું કીધું છે. વર્તમાનમાં જીવવાનું એટલે શું? વર્તમાનમાં જીવવું એટલે શું? કોઈ બી વિચાર વગરની અવસ્થા, બરોબર? તો જ વર્તમાન આવે ને. વિચાર કરીએ તો કા ભૂત હો કાં તો ભવિષ્યમાં પહોંચી જાઓ. એટલે નિર્વિકલ્પ અવસ્થા, નિર્વિકલ્પ અવસ્થા એટલે આત્માની મૂળભૂત દશા. એટલે તમે આત્મામાં છો. એટલે સામાયિક એટલે શું? જો આપણે સામાયિકના જે મૂળભૂત અર્થ છે એની વાત કરી. સામાયિક એટલે શું? કે ભાઈ સામાયિક એટલે સંભાવમાં રહેવું, મૈત્રી કરુણા ભાવ ઉત્પન્ન કરવો, જેમાં જે કરવાથી સંભાવની આવક થાય, સમતોલન દશા પ્રાપ્ત થાય. બરાબર છે ને? મૈત્રી કરુણા ભાવ ઉત્પન્ન થાય, રાગ દેશ વગરની અવસ્થા આપણને પ્રાપ્ત થાય, આપણે આત્મામાં રહીએ, આપણે આપણા સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ બધું કરીએ એ સામાયિક. બરોબર બરોબર. તો હવે પ્રશ્ન આગળ એ થાય, બરાબર છે આ બધી વસ્તુ. આ સામાયિક પાર્શ્વનાથ ભગવાનના વખતે નહોતું સામાયિક. એ વખતે કેવું હતું સમજાવો. પ્રશ્ન સારો છે. આપણે ત્યાં સામાયિકના 4 પ્રકારો બતાવવામાં આવ્યા. સામાયિકના 4 પ્રકારો છે. કયા કયા? શ્રુત સામાયિક, સંકિત સામાયિક, દેશ વિરતી સામાયિક ને સર્વવિરતી સામાયિક. શ્રુત સામાયિક એટલે કે આપણે નિર્મળ જ્ઞાનનો અભ્યાસ કરીએ, નિર્મળ શ્રુતનો અભ્યાસ કરીએ, શ્રુત સામાયિક. બરોબર. સંકિત સામાયિક એટલે આપણી શ્રદ્ધા ભગવાન પ્રત્યેની, ભગવાનની વાતો પ્રત્યેની, ભગવાને જે આપણને જ્ઞાન આપ્યું છે, શાસ્ત્ર પ્રત્યેની આપણી શ્રદ્ધા જે નિર્મળ થાય એ સંકિત સામાયિક. બરોબર. અને
દેશવિરતી સામાયક એટલે આપણી જે પચ્છખાંડ, જે વીરતી છે, જે નિયમ ધર્મ છે, અંશ રૂપે નિયમ ધર્મને પાડીએ એ દેશવિરતી સામાયક. સામાયિકમાં આપણે બેઠા તો અંકલ આપણે 48 જે રોજ બરોજમાં કરીએ 48 મિનિટનો એ દેશવિરતી સામાયિક છે જે છે. બિલકુલ એ દેશવિરતી સામાયિક. અચ્છા, એટલે અંકલ એમાં તો સાચું કહું તો બહુ ભાવ નથી આવતા હોતા જ્યારે કરતા લાઈક આપણે ફટાફટ સૂત્રો બોલીને કરી લઈએ છે. મને લાગે છે કારણ કે આપણી દ્રષ્ટિ નથી એટલે આપણે લઈશું એ કેવી રીતે દ્રષ્ટિ આવે આપણે સામાયિકમાં લઈશું. આ પ્રશ્ન બહુ સારો હતો એટલે મને બી થયું કે સામાયિક વિશે આપણે ખરેખર સમજવું જોઈએ. સામાયિક એક વસ્તુ મહામૂલી વસ્તુ છે કે એક જ વસ્તુ જેને ઉતારીએ તો આપણી મોક્ષ ગતિ નક્કી થઈ જાય. અને છેલ્લું છે સર્વવીરતી સામાયિક. એટલે પાર્શ્વનાથ ભગવાનના સમયમાં જે 48 મિનિટની સામાયિક પ્રતિક્રમણ બી ક્યાં હતું? પાર્શ્વનાથ ભગવાનના સમયમાં પ્રતિક્રમણ બી નતું. જ્યારે પાપ કરો ત્યારે માફી માંગી લેવાની. આ તો આપણા સમયમાં આપણા જીવોની દશા એવી થઈ ગઈ એટલે ભગવાને આપણને સામાયિક પ્રતિક્રમણ એ બધું કેવી રીતે કરવું, શું કરવું એ સમજાવ્યું કે જેથી આપણા જીવોની દશા, માનસિક દશા આવી રીતે હલકી થાય એ રીતે મોક્ષ ગતિ આપણે પામી શકીએ. બરોબર છે નીતિન? બરોબર. તો આપણે પહેલી વાર ખબર પડી. ના આ વસ્તુ બહુ ક્લિયર. એટલે તો આ દાખલો મેં લીધો કે સમયમાં રહેવું, આત્મામાં રહેવું. આ વસ્તુ જાણકારી બહાર એટલે આપણે ત્યાં જેમ બધા વાંચીએ બધા ખબર પડતી જાય. તો અંકલ જે તમે પહેલા બે સામાયિક કીધા, પેલા સંકિત સામાયિક અને હા, તો એ કોઈ કરે છે અંકલ અત્યારે? લાઈક અત્યારે એટલે બેઝિકલી એ રેકમેન્ડેડ છે કે જેને બહુ જો આમાં એવું છે સામાયિક કરવા માટે એટલે તમે જ્યારે સ્વાધ્યાય કરો, તમારી નિર્મળ બુદ્ધિથી સ્વાધ્યાય કરો અને એક સ્વાધ્યાય કરવા બેસો એટલે તમે શ્રુત સામાયિક કરો છો એવું કહેવાય. अंकल एक और बार बोलेंगे श्रुत सामायिक का मीनिंग? श्रुत का मतलब? श्रुत એટલે જ્ઞાન. ज्ञान. ओके. शास्त्र का अभ्यास माने श्रुत सामायक. અંકલ આપણે સામાયિકમાં નવકારવાળી ગણીએ તો કેવું આખા સામાયિકમાં ઉત્સવની મારા ગણીએ કે બીજા ભગવાનની ગણીએ? બધું ચાલે. આપણે એ પ્રક્રિયા પર આવીશું. સામાયિકની ક્રિયા કેવી રીતે કરવી, એમાં આ બધું કેવી રીતે આવે એ બધી આપણે વાત કરશું ને કેમ, એના સ્ટેપ શું છે, એ કયા સ્ટેપથી આપણે આગળ વધવાનું આપણે બિલકુલ એમાં જઈશું તો આપણે સામાયિક આપણે જે કરશું એમાં આખો ફરક આપણામાં દેખાશે. બરોબર છે? સામાયિકમાં ભગવાનનું ચારિત્ર વંચાય ને? વંચાય, સ્વાધ્યાય થાય ને. બરોબર. અંકલ આપણે કે ઓનલાઈન કરતા હોય તો ત્યારે શ્રુત સામાયિક લેવાય કે નહીં? ઓનલાઈન એટલે અત્યારે આમાં એવું છે, આજની પરિસ્થિતિ આપણી વિષમ પરિસ્થિતિ એવી છે કે તમે મોબાઈલ, અમારે કેટલા મિત્રો એવું કે છે કે ભાઈ પંકજભાઈ સાહેબનું પ્રવચન મારે સાંભળવું છે અને હું સામાયિકમાં પ્રવચન સાંભળી શકું? હું સંભળાય ને સામાયિકમાં તો કોઈ બી સાહેબનું પ્રવચન સંભળાય. આજે પ્રવચન સંભાળવા જઈએ તો સામાયિક જ લેતા હોઈએ છે ને, પણ મોબાઈલ ચાલુ કરીને સાંભળવાનું છે તો તમારે મોબાઈલ ચાલુ કરીને બેસી જવાનું. સામાયિકમાં મોબાઈલને અડકાય નહીં, એટલું તમારે ધ્યાન રાખવાનું. અવિધિ છે, દોષ છે, પણ દોષ તમે કંઈક મેળવી રહ્યા છો એટલે લાભાલાભની દ્રષ્ટિએ આજે અપવાદ માર્ગ દ્રષ્ટિએ આજે ગુરુ મહારાજો બી કહે છે કે ભાઈ તમે સામાયિક લઈને બેસો પણ મોબાઈલને અડકો નહીં. બાકી આપણી ઓરિજિનલ પદ્ધતિમાં કઈ મોબાઈલ લઈને કઈ સામાયિક કરાય ને? એ તો ગુરુ સ્થાપના કરી અને જે મૂળ પદ્ધતિ છે એ જ સામાયિક છે. સમજો, બરાબર છે? હવે આપણે સામાયિક શા માટે કરવાનું, સામાયિક કરવાનું પ્રયોજન શું? આપણે સેકન્ડ સ્ટેપ પર જઈએ.
પહેલા તો સામાયિકનો અર્થ આપણે સમજ્યા. હવે સામાયિક કરવાનું પ્રયોજન શું? સામાયિક કેમ કરવાનું? ભાઈ આપણે આવું સમદ્રષ્ટિ કેમ પ્રાપ્ત કરવી? રાગ દ્વેષ વગરની દશા કેમ પ્રાપ્ત કરવી? નીતિના પ્રશ્નો તો આવે ને. આજનો જમાનો છે, તર્ક વગર કશું થાય નહીં. બુદ્ધિમાં ઘૂસવું જોઈએ કે ભાઈ સામાયિક ખરેખર કરવા જેવું છે, તો જ અમે સામાયિક કરીએ. તો કરવા કરીએ. આજના બાળકો તો એવું કહે છે ને કે સામાયિક સામાયિક શું કરો છો? આટલા સામાયિક કર્યા કશું પરિવર્તન તો આવતું નથી, તમે અમને બધું સામાયિક કરો. કહે છે કે નહીં? કેમ સામાયિક કરવાનું પ્રયોજન શું? તો ભગવાન આપણને સમજાવે છે. આખી આ ક્રિયા, આખો ક્રમ સમજો. ખૂબ સુંદર ક્રમ આપણે વાત કરીએ છીએ કે ભાઈ સામાયિક શા માટે? સામાયિક નો અર્થ તો જાણ્યો, પણ શા માટે કરવાનું? તો ભગવાન કહે છે કે હે જીવ, તું મૂળભૂત વાત સમજ કે તું અને આ શરીર બંનેમાં ફરક છે. શરીર આદિ છે, શરીરનો અંત આવે છે. જો આ મૂળભૂત વસ્તુ આપણે જઈએ છીએ સંકિત, આપણે બધાને કહું છું કે સહેજ શાંતિથી એને અંદર ઉતારીએ. આ વસ્તુ આપણે સામાયિક કેમ કરવાનું છે એનું આ મૂળભૂત કારણ શાસ્ત્રમાં ભગવાને આપણને આ રીતે સમજાવ્યું છે કે આ શરીર આપણું આદિવાળું છે. શરીર ઉત્પન્ન થાય છે, શરીરનો નાશ થાય છે. આત્મા કેવો છે? અનાદિ ને અનંત. બરોબર? આત્મા એક છે, શરીર કેટલા છે? એક જ આત્માને કેટલા શરીરો હોય? કાળક્રમે કેટલા હોય? એક થી બીજું શરીર, બીજામાંથી ત્રીજું શરીર, ત્રીજામાંથી ચોથું શરીર. કેટલા શરીર આપણે મેળવ્યા અત્યાર સુધી? અનંત શરીરો. આત્મા એક છે, આપણે અનંતા શરીરો મેળવ્યા છે. આ શરીરનો કર્તા કોણ છે? શરીરનો કર્તા આત્મા છે. શરીરનો ભોગતા આત્મા છે. શરીરની જે કાર્ય શક્તિ છે એની પાછળ કોણ કારણભૂત છે? શરીર જે કઈ કાર્ય કરી રહ્યું છે, ઇન્દ્રિયોથી જે ગાણ મળી રહ્યું છે, આપણે જે બોલીએ છીએ, આપણે જે શ્વાસ લઈએ છીએ, આપણી અંદરની જે ક્રિયાઓ ચાલી રહી છે, અનૈચ્છિક ને ઐચ્છિક ક્રિયાઓ જે બધી ચાલી રહી છે, એની પાછળ કારણ કોણ છે? કોની શક્તિથી ચાલે છે? આત્મા. શક્તિ ચાલે છે. જે કઈ આપણે જોઈએ છે, જે કઈ સ્વાદ લઈએ છીએ, જે કઈ ગંધ મેળવીએ છીએ, જે કઈ શ્રવણ કરીએ છીએ, એની પાછળ કઈ શક્તિ કામ કરી રહી છે? શરીર, ઇન્દ્રિયો. મળદાને આ બધી શક્તિ હોય. આત્મા મળદું ગંધ લે, મળદું ને ટેસ્ટ ખરો, મળદું જોઈ શકે ખરું એક આંખ હોવા છતાં? ના. તો આ બધી શક્તિ કોની છે? આત્માની. આપણે પણ આપણી મૂળભૂત પરિસ્થિતિ ક્યાં છે? ભગવાન શું કહે છે કે તમે આત્મા આવો મૂલ્યવાન હોવા છતાં, તમે જાતે તમે આત્મા હોવા છતાં તમે 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 આત્મા શેમાં માન્યો છે? શરીરમાં. શરીરમાં માન્યો છે. તો તમે તમારો રાહ ભૂલી ગયા છો સંકિત. આ મૂળભૂત વાત છે. આ મૂળભૂત વાત આપણે સમજવી છે કે આપણે આપણો હુંપણું, આપણું આત્માપણું આપણે શરીરમાં મૂક્યું છે. આપણે એવું માનીએ છીએ કે આ શરીર જ બધું કરે છે. શરીરને દુઃખ પડે, શરીરને કશું થાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. શરીરને કોઈ સારી વસ્તુ ખાવા મળે તો આપણે સુખી થઈ જઈએ છીએ. એટલે આપણું સુખ અને દુઃખ બધું શરીરની ક્રિયા પર આધારિત છે. ભગવાન કહે છે કે મહામૂલો અમૂલ્ય આત્મા એ જીવ તું ભૂલી ગયો છું. તો આ અમૂલ્ય આત્મા જ્યાં સુખ બેઠું છે,
સુખ ક્યાં છે? શરીરમાં છે કે આત્મામાં છે? आत्मा બરાબર. એટલે આપણે જાણીએ છીએ કેટલું બધું, 100% જાણીએ છીએ, પણ ખરેખર આપણે જડ છે. અનુભવીને લેવાનું ક્યાં છે? શરીર તો જડ છે. શરીર તો જડ છે, પણ શરીરને કશું થાય તો આપણે દુખી દુખી કેવા થઈ જઈએ છીએ? સાચી વાત છે અંકલ. સાચી વાત. તો આ ભેદ શરીર અને આત્મા વચ્ચેનો ભેદ હજુ આપણામાં આવ્યો નથી. આત્માનું મૂલ્ય હજુ સુધી આપણે સમજ્યા નથી. એ આત્માનું મૂલ્ય ક્યારે સમજાય? હું તમને કહું કે ધારો કે એક વસ્તુ આપણે ભૂલી ગયા છીએ, આપણે ભાઈ આત્માનું મૂલ્ય આપણને ખબર નથી, આત્મા ક્યાં છે આપણને ખબર નથી, તો આપણે શોધવો પડે ને, બરાબર છે ને? જ્યાં જે વસ્તુનું મૂલ્ય ઓકે કીધું કે આત્મા કોહિનૂર જેવો છે, તો આપણે કોહિનૂર જેવા આત્મા છે તો આપણે જાણવું જ પડે ને આ કોહિનૂર કેવું છે, બરાબર કે નહીં? હા, શોધવો પડે. શોધવો પડે. તો આ શોધવાની પ્રક્રિયા કેવું છે? એ સામાયિક છે. આપણે આપણી જાતને શોધી રહ્યા છે, આપણી જાતમાં ખૂપી રહ્યા છે, એ સામાયિક છે. સામાયિકનું પ્રયોજન છે કે તમે તમારા આત્મામાં જાઓ, આત્માને શોધો, આત્માનું મૂલ્ય સમજો, અને એમ કરતા કરતા તમે સંભાવની દિશા પ્રાપ્ત કરો. સંભાવ, મૈત્રી આ બધું પ્રાપ્ત કરીને તમે તમારા આત્માને ઓળખો. એ સામાયિકનું પ્રયોજન છે. આ સાધના છે, આ યોગ છે. સામાયિક શું છે? જો આ વાત નીકળી આપણે ત્યાં યોગ આજે તો યોગનું બહુ ચલન છે. યોગ એટલે શું? પતંજલિમાં યોગને શું કીધું છે? પતંજલિ એટલા અહીંયા જાણકાર હશે યોગના, આ વાચનામાં યોગના જાણકાર ઘણા હશે. તો પતંજલિ યોગની વ્યાખ્યા શું આપી? ચિત્ત વૃત્તિનો નિરોધ એ યોગ. પતંજલિની યોગની વ્યાખ્યા શું છે? ચિત્ત વૃત્તિનો નિરોધ. સામાયિકમાં શું હોય છે? ચિત્ત વૃત્તિનો નિરોધ હોય છે કે નથી હોતો? આપણે સંકલ્પ વિકલ્પમાંથી મુક્ત થવાનું હોય છે સામાયિકમાં. હા. તો સામાયિક યોગ ખરો કે નહીં? બરાબર છે. ચાલો, ગીતામાં યોગને શું કીધું છે? સમત્વની પ્રાપ્તિ એ યોગ. વેદ વ્યાસે કૃષ્ણ ભગવાનને મોઢે કૃષ્ણએ કીધું છે કે કૃષ્ણ યોગ શું છે? સમત્વ એ યોગ છે. સમત્વની પ્રાપ્તિનો કોઈ બી માર્ગ છે એ યોગ છે. તો સામાયિક શું છે? સમત્વની પ્રાપ્તિ છે. યોગ થયો કે નહીં? અચ્છા, રાજયોગ શું છે? આપણે ત્યાં રાજયોગની ડેફિનેશન છે ને, આ બધા જો જાત જાતના હઠ યોગ છે, આ બધા જાત જાતના યોગ છે. એમાં રાજયોગને સર્વોત્તમ યોગ માનવામાં આવે. રાજયોગ એટલે શું? કે ચિત્તમાં જે કલુષિતતા છે એ દૂર કરીને ભાવ સમાધિ પ્રાપ્ત કરવી એ રાજયોગ. ચિત્તની જે કલુષિતતા છે, ચિત્તમાં જે જાત જાતના કષાયો છે એને દૂર કરવા અને ભાવ સમાધિ પ્રાપ્ત કરવી એ રાજયોગ. સામાયિકમાં શું કરવાનું હોય છે? દૂર કરવાનું હોય છે ને. તો રાજયોગ છે. હરિભદ્ર મહારાજ સાહેબે સામાયિકને શ્રેષ્ઠ યોગ ગણાવતા કીધું છે કે મોક્ષને પ્રાપ્ત કરવાની કોઈ બી ક્રિયા એ યોગ છે. મોક્ષને પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ બી ક્રિયા કરીએ એ બધું યોગ કહેવાય. તો સામાયિક એ યોગ છે અને માટે એ સામાયિક કરવા લાયક છે. હવે આપણે આગળ જઈએ. હજુ આગળ જવું છે આજે. હવે સામાયિક સાધના છે, બરોબર? આપણે લેવલ સુધી આવી ગયા, વસ્તુ સમજી ગયા કે ભાઈ સામાયિક નો અર્થ આ છે, સામાયિક કરવા જેવું છે અને સામાયિક કરવું જોઈએ. એક એવી વિચારધારા આપણા મગજમાં સંકેત આવી ગઈ. બરોબર છે, આપણે ભાવ પ્રાપ્ત કરવા, આપણે આત્માના મહામૂલ્યો, આત્માને ઓળખવા, આપણે
અનંત કાળથી જે ભવ ભ્રમણ કરી રહ્યા છે એમાં ક્યારેય આપણે આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. આ સામાયિક દ્વારા આપણે આત્માની નજીક જઈએ, આપણે પોતે શું છે ઓળખીએ, એ કરવું, એવું બધું કરવા માટે સામાયિક કરવા લાયક છે. બરોબર. હવે આપણને સાધના કરવી છે, કોઈ બી સાધના કરવી હોય તો એના માટેના સાધન કેવા હોવા જોઈએ? જે સાધના કરવી હોય, ધારો કે ડોક્ટરને આપણે એક દાખલો લઈએ, પ્રેક્ટિકલ દાખલો આપણે લેતા જોઈએ. સંકેત કઈ વસ્તુ સમજવા માટે આપણે સૌથી પહેલા આપણે સંસારનો એક દાખલો લેતા હોઈએ છીએ. ધારો કે બાળકને સ્કૂલમાં મૂકવો હોય, બાળકને સ્કૂલમાં મૂકવો છે તો તમે સ્કૂલ વિશે શું શું તપાસ કરો? બાળકને લાંબો સમય સ્કૂલમાં મૂકવાનો છે, તમે સ્કૂલમાં જઈને તપાસ તો કરો કે એમને કોકે કીધું મૂકી આવો? સંકેત શું કરો? સારી સ્કૂલ છે જોઈએ સારી સ્કૂલ, ટીચરો કેવા હમ. છે, બધું રિઝલ્ટ કેવું આવે છે, બધું એવું બધું અંકલ. સ્કૂલનું વાતાવરણ જોવાનું, સ્કૂલમાં શું શું કરાવે છે, એક્ટિવિટી શું છે. હવે જો આ બધી વસ્તુ આપણે ડિવાઈડ કરીએ, બરાબર છે. સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે ભાઈ સ્કૂલ કયા વાતાવરણ, અને નીતિને વાત કરીને સ્કૂલ કેવા વાતાવરણ છે, આજુબાજુ કેવું છે, સ્કૂલની અંદર સાધનો છે કે નહીં. સ્કૂલમાં કોમ્પ્યુટર ના હોય તો તમે બાળકને ભણવા મૂકો? નાનું બાળક છે, રમવાના સાધનો સ્કૂલ ના રાખતી હોય તો બાળકને ત્યાં ભણવા મૂકો? ના મૂકીએ. એટલે જે સાધ્ય છે એના માટેના યોગ્ય સાધનો હોવા જોઈએ. ડોક્ટરને બ્રેઇનનું ઓપરેશન કરવું જોઈએ, ઓપરેશન થિયેટરમાં એના માટેના બધા સાધનો, એનેસ્થેસિયા બધું હોવું જોઈએ, ઓક્સિજન હોવું જોઈએ, બધું હોવું જોઈએ. આજે કોરોના થયો હોય તો કઈ હોસ્પિટલ દાખલ થાય? ઓક્સિજન વાળી કે ઓક્સિજન વગરની? આપણી સામે સીધી સાધુ દેખાય છે. એ જ વસ્તુ અહીંયા સામાયિકમાં. તો સામાયિક માટે સામાયિકને યોગ્ય ઉપકરણો જોઈએ. બરાબર કે નહીં? બરોબર. જેવું સાધ્ય એવા સાધન. બરાબર. પછી યોગ્ય ગુરુ જોઈએ. કીધું ને ટીચર સારા જોઈએ. સંકેતે પહેલા કીધું, હું પેલે જોઉં છું સૌથી પહેલા શોધું ટીચરો સારા છે કે નહીં. તો સામાયિક માટે અથવા કોઈ બી સારી સાધના કરવી હોય, આત્માને ચોખ્ખા કરવાની સાધના કરવી જોઈએ તો ગુરુ કેવા જોઈએ? ગુરુ એવા જ હોવા જોઈએ ને. તો ગુરુ તમારા રાગદ્વેષ વાળા હોય, એના જીવનમાં સંયમ ના હોય, એના જીવનમાં 5 સમયથી 3 ગુપ્તી ના હોય, એ બ્રહ્મચર્યનું પાલન ના કરતા હોય, એવાને તમે ગુરુ તરીકે બેસાડો? જો તમે સમજો, આ બધાના જવાબો આપણી પાસે બહુ ક્લિયર કટ છે. હવે સામાયિકની સાધના આપણે કરવાની છે. તમે જુઓ, વિધિ જુઓ કેટલી અનુરૂપ છે. આપણે વાત કરી કેટલી મહાનતા છે. ભગવાનની સર્વજ્ઞતા આપણી નજર સામે અહીં આપણને દેખાય છે. બરાબર છે. એ તમારે એવા ગુરુ જોઈએ, એવા સાધન જોઈએ, એવું ક્ષેત્ર જોઈએ. ગંદી જગ્યા હોય, એમાં સ્કૂલ હોય, હોસ્પિટલ હોય તો જાઓ. આજુબાજુ ગંદવાડ હોય તો તમારા દર્દીને તમે જાઓ દર્દી તરીકે. નીતિન, સ્મશાનની સામે સ્કૂલ હોય તો તમે મૂકો? તો પછી આપણે સામાયિકનું સ્થળ બી એવું હોવું જોઈએ કે નહીં? સામાયિક કરવા બેસીએ તો સામાયિકના વસ્ત્રો એવા હોવા જોઈએ, ઉપકરણો એવા જોઈએ, ગુરુ એવા હોવા જોઈએ. પછી ચાલો સ્કૂલ રાત્રે ચાલે. સંકેત સ્કૂલ એવું કહ્યું ભાઈ રાત્રે 2 થી રાતના 12 થી સવારે 4 વાગ્યા સુધી અમારી સ્કૂલ ચાલશે, તમારા બાળકને મૂકો? તમે મૂકો? ના. ભાઈ ત્યાં બધું તમને દેખાય છે, સામાયિકમાં નહીં દેખાતું. સામાયિક તો જયારે ભાવે ત્યારે કરવાનું, એવું. બરોબર છે અંકલ, એ વાત પણ છે. તમે સમજો, બધું હું તમને સંસારની અંદર જે કઈ કારણો મૂકો છે, બધું કારણ તમે અહીંયા મૂકો. ધર્મમાં નથી ચાલતા. હવે ધર્મને છે ને બોડી બાવળું ખેતર માની લીધું છે. ધર્મ સાચું. ત્યાં બધા પ્રશ્નો મૂકીએ છીએ, પણ કોઈ પ્રશ્ન સંસારમાં મૂકતા નથી. ત્યાં બધું સ્વીકારી લઈએ છીએ. જ્યાં સ્વીકારવાનું છે ત્યાં પ્રશ્ન છે, ને જ્યાં પ્રશ્નો છે ત્યાં સ્વીકારવાનું છે આપણું જીવન. સંસારમાં શું પ્રશ્ન?
મા બાપ કેવા છે પ્રશ્ન હોય આપણે? કે પત્ની કેવી હોય પ્રશ્ન હોય? શું હોય? બાળકો કેવા છે પ્રશ્ન હોય? અરે સ્વીકારી લેવાનું હોય, આપણા કર્મથી બધું મળેલું છે. ત્યાં બધા પ્રશ્નો છે, ભારે અસંતોષ છે. અને અહીંયા ધર્મ પૂરો સંતોષ છે. જેટલો થાય એટલું કરીએ છીએ. આપણે કોઈને પૂછીએ ને ધર્મ તો શું કે? યથાશક્તિ. ખૂબ ખરાબ દશા છે આપણી માનસિક. ધર્મને કેટલો નીચો ગણી લીધેલો છે. એની આ બહુ દુઃખ થાય. ભગવાને જે ધર્મ આપ્યો છે એક સામાયિક ધર્મ છે, પણ આપણે કેવો કરીએ છીએ. તો ચાલો આપણે આગળ વધીએ સામાયિકમાં. હવે તમે સ્કૂલ બધું સારું છે, ટીચર સારા છે, સારામાં સારા ટીચર, સાધન સારા છે, સમય અનુરૂપ છે, બધું અનુરૂપ છે, પણ સિલેબસ જ બેકાર હોય તો? નીતિન ભાઈ એમાં બીજું આડું અવડું ભણાવતા હોય તો ચાલે? ના ચાલે. તો સૂત્રો કેવા હોવા જોઈએ સામાયિકના? શુદ્ધ. હવે આ બધી વસ્તુ આપણે અહીંયા મૂકીએ. 5 વસ્તુ આપણે જોઈ ને. આમ તો દ્રવ્ય ક્ષેત્ર કારણે ભાવ, દ્રવ્યમાં બીજું તો આવી જાય. એટલે આપણે 5 વસ્તુ જોઈ. તો સામાયિક ની અંદર ઉપકરણો કેવા છે? કયા ઉપકરણો? સૌથી પહેલો મુપત્તિ ચરવડો, સ્થાપનાચાર્ય. બરોબર ને? અને આપણા વસ્ત્રો, બરાબર ને? તો સૌથી પહેલું કટાશનું લઈએ. કટાશનું શેનું હોવું જોઈએ? ઊનનું. કેવા રંગનું હોવું જોઈએ? સફેદ. કેમ સંતોષબેન? ક્યું નીતિનભાઈ? ક્યું ઉનકા? क्यों सफेद रंग क्यों? संकित आवडू आવું ક્યાં? उनका ऊन से जीव की रक्षा होती है। जीव उससे मतलब कि दुख ही नहीं पाते हैं, उनसे की रक्षा होती है। और सफेद से जीव जल्दी से उसके पास नहीं बैठ सकता, रक्षा होती है जीवों की रक्षा के लिए सबसे बेस्ट मैन। बराबर। और सबसे इम्पोर्टेंट इसमें चरवला है। सामायिक में सबसे इम्पोर्टेंट पहला साधन चरवला है। पहले कटासन लेट अस ओके। તો કટાશનું સફેદ રંગનું કેમ સમજી? નાનામાં નાની કીડી ફરતી તો દેખાય ને? કાળા રંગનું હોય ને કીડી ફરતી દેખાય? ના દેખાય. બરાબર. પછી એના પર આજે લોકો છે ને નામ લખાવે છે. કેમ નામ લખાવે? ચોરાઈ ના જાય એટલે. કોઈ મારું કટાશનું ના. લોકો કટાશનના દાન કરે છે અને આ કટાશનના નામ ચિત્રે. અંકલ મેં હમણાં વચ્ચે મુપત્તિઓમાં બી કોઈ ભરત કામ કરેલું જોયું હતું. બધા એવી બધી મુપત્તિઓ પણ આવે છે આજકાલ. ના થાય સમજો. શું ના થાય? નામ ઉપર તમે ત્યાં નામ મૂક્યું, તમારો પગ લાગી જાય તો નાના વર્ણિનો કર્મ બંધાય. તો તમારું કટાશનું સફેદ. ઊનનું કેમ? ઊન છે ને ઉર્જા છે. ઊન છે ને ઇન્સ્યુલેશન છે. તમે બેઠા હો તો તમારા શરીરની ઉર્જા, જે આધ્યાત્મિક ઉર્જા તમે ડેવલપ કરી છે એ જતી ના રહે. ઉર્જાનું ત્યાં સંવર્ધન થાય. ઉર્જા તમારા શરીરમાં રોકાઈ રહે એના કારણસર ઊન નથી. બરાબર છે? હવે કટાશ કેટલું મોટું હોવું જોઈએ? તમારું 3 ફૂટનું હોય ને 1 ફૂટનું કટાશનું ચાલે? બાળક નાનકડું હોય અને 6 ફૂટનું કટાશનું આપો ચાલે? તો જો બધી પાછળ લોજિક છે. કઈ બી વસ્તુ એમને લોજિક વગર નથી આવી. તો કટાશનું આપણા શરીરના માપ મુજબનું હોવું જોઈએ. 3.5 ફૂટ શરીર અંદર રહી શકે. આપણે સુખાસનમાં, જો હવે વાત આવી, હવે આસન ઉપર બેસવાનું કેવી રીતે? કયા આસનમાં બેસવાનું?
સુખાસન. તો બરાબર, સુંદર. આપણે એવા આસનમાં બેસવાનું કે જેમાં લાંબો સમય આપણે સ્થિર રહી શકીએ. અહીંયા સ્થિરતા બહુ અગત્યની છે. અહીંયા યોગ સ્થિર રહીને યોગ કરવાના, શરીરને સ્થિર, મનને સ્થિર, તો આત્મા સ્થિર રહેશે. શરીર હલતું હશે તો આત્મા હલ્યા કરશે, તમારું મન આવશે નહીં, આત્મામાં સ્થિર નહીં થાય. તમે પદ્માસન કરીને બેસશો, પદ્માસનમાં પગ તમારા ઉપર રહેશે અને સેજમાં પગો થાકી જશે, પાછા પગ છોડશો, પાછા પગ મૂકશો, પાછા પગ છોડશો, પાછા પગ મૂકશો. આ ક્રિયા ચાલુ રહેશે સામાયિકમાં તમારું મન ક્યાંથી રહેશે? એટલે આપણે ત્યાં સામાયિકની અંદર તમે બેસવાનું આપણે કહીએ છીએ, બેસને સંધિસાવું, બેસને ઠાવું, બેસવાની પ્રતિજ્ઞા લાગે છે. અને આપણે સામાયિકમાં બેસી શકીએ છીએ. સુખાસનમાં બેસવાનું છે કે જ્યાં આસન આપણે સ્થિરતા સમય 48 મિનિટ બેસી શકીએ. બરાબર છે? बराबर। तो अंकल वे- सुखासन हाँ। कुछ भी हो सकता है, राइट? मतलब हाँ। किसी को पद्मासन बैठने में इजी होता है, तो किसी को वज्रासन बैठने को हाँ हाँ बिल्कुल बिल्कुल। नो, ऐसा नहीं लिखा है कि वज्रासन में मत बैसो, ऐसा नहीं लिखा है कि पद्मासन में मत बैसो, ऐसा लिखा है वो आसन में बैसो जहां आप स्थिर रह सको, तुमको सुख का अनुभव हो। તમે એવી રીતે બેસો, તમારા પગ દુખવા માંડે, તમારા સામાયિકમાં મન રહે? એવા આસનમાં બેસવાનું કે તમને સુખનો અનુભવ થાય, સ્થિરતાનો અનુભવ થાય. આ બે અનુભવ થાય એવા આસનમાં બેસવાનું. પછી વજ્રાસન હોય, પછી કાય સ્વર્ગ હોય, ઉભા ઉભા કરો, બેસા કરો, સુખાસન પલાઠે વાળીને કરો. પલાઠે નીચે તમે કશું પગને ટેકો આપવા માટે નાનકડા બે કાપડના એ મૂકો, પણ તમે સુખાસનમાં બેસો. મોટી ઉંમર થઈ, પગ ના વળી શકે તો ખુરશી લઈને બેસો. બેસો પણ તમે સુખાસનમાં બેસો. આજે ખુરશીમાં બેસીને મોટી ઉંમરના બધા સામાયિક કરે છે, શું ના થાય? તમે બેસી શકો તો બેસીને કરવાનું છે, પણ તમે નથી બેસી શકતા તો ખુરશી લઈને કરો ને, પણ સામાયિક કરો. તમે સુખનો અનુભવ કરો, આત્માની સાથે તમે મેળાપ કરો, એ અગત્યનું. બરાબર છે? હવે ચરવડો તમે પ્રશ્ન પૂછજો. અહીંયા હંમેશા પ્રશ્નો આપણે બહુ હોય, વાંધો નહીં, દરેકનું આપણી પાસે સોલ્યુશન હોય તો આપણે શું, નહીં તો આપણે ગુરુ મહારાજને પૂછીને વાત કરશું. હવે કટાશનું પછી ચરવડો. અંકલ આપણે જસ્ટ જનરલ સવાલ છે કે ઘણીવાર ઘણા પુરુષો સામાયિકમાં લાઈક ખાલી એકલું શર્ટ કાઢીને અને એવી રીતે બેસતા હોય છે, એટલે એ આપણું એક નોર્મ છે કે પછી કોઈ જાતનું એટલે ગણકાં કે ખેસ પહેરીને બેસે? હા, વસ્ત્રોમાં જનરલી. હવે જો આપણે ત્યાં વસ્ત્રો કેવા છે, પુરુષોના વસ્ત્રો સીવેલા હોવા ના જોઈએ. સમજો, જે છે ને કટાસન બી સીવેલું નહીં હોય, ત્યારે બાજુ ખુલ્લું હશે. અચ્છા, ઓકે. હા હા. કેમ સીવેલું? કેમ નહીં સીવેલું? એટલા માટે નહીં કે જ્યાં સીવ્યું હોય ત્યાં જીવો ભરાઈ જાય, નાના નાના સૂક્ષ્મ જીવો જે નજરે દેખાય નહીં, ને એ ભરાઈ જાય, એ જીવોની હિંસા થાય આપણા. એટલે જીવ દયાને નજરમાં રાખી અને ક્યારે સીવેલા વસ્ત્રો પહેરીને બેસવું નહીં. બરાબર છે? એટલે આપણે સામાયિક કરવા બેસીએ તો વસ્ત્રો ચોખ્ખા હોવા જોઈએ. એટલે ધોયેલા, એમાં કોઈ ગંદી વાસ કશું આવેલું ના હોવું જોઈએ. દુર્ગંધ વાળા વસ્ત્રો ના જોઈએ. તમે એ વસ્ત્ર પહેરી અને માતૃ કરવા ગયા, ઠલ્લે ગયા, તો વસ્ત્રો તમારા શુદ્ધ હોવા જોઈએ, ધોયેલા હોવા જોઈએ. તમે એવું નથી કે તમે એ વસ્ત્ર પહેરીને ખાવા ના બેસી શકો. ખાવા બેઠા પછી એ વસ્ત્રો ધોઈને શુદ્ધ કરીને જે ચોખ્ખા વસ્ત્રો છે એ પહેરીને સામાયિકમાં બેસાય. જો પહેલા છે ને લેંગો જબ્બો કશું કોઈ પહેરતું નતું. સમકીત મારા બાપુજી ધોતી જ પહેરતા હતા. અચ્છા અચ્છા, ઓકે. હા હા. એ સીવેલા વસ્ત્રો તો કોઈ પહેરતું નતું.
અને તમે રામાયણ મહાભારતની સિરિયલ જોઈ હશે બધાએ. હા ભીષ્મનો ડ્રેસ શું હોય છે? હા બરોબર છે. ગુજરાતનો ડ્રેસ ખેસ હા. ધોતી ને ધોતિયું. બરાબર છે. Yeah. તો આપણો મૂળભૂત ડ્રેસ ખેસ અને ધોતિયું હતા. તો ચોખ્ખો ખેસ અને ચોખ્ખું ધોતિયું પહેરીને બેસવાનું હોય. બરાબર છે. હવે ખેસ શા માટે? તો કે તમે ખેસ પહેર્યો હોય તો નાના મોટા જીવડા તમારા શરીરમાં આવતા હોય તો ડાયરેક્ટ શરીર પર ના આવે, ખેસને અડકીને જતા રહે, એટલે તમારો સામાયિકનો ભંગ ના થાય. જો તમે ખુલ્લા શરીરે બેઠા હોય, મચ્છર કરડે એટલે તમારું સામાયિકમાં ધ્યાન ગયું. તમારા હજુ શરીરની મનની એવી વ્યવસ્થા નથી કે મચ્છરો કરડતા હોય તો કોઈ તમારું ધ્યાન આત્મામાં હોય. એટલે આપણે ત્યાં ખેસ પહેરીને ધોતિયું પહેરીને પુરુષોને રિવાજ છે અને બહેનોને એમના જે વસ્ત્રો જે છે જે શરીરને ઢાંકે એવા વસ્ત્રો પહેરીને બેસવાની વાત છે. બરોબર છે. આ સારું થયું, આ પ્રશ્ન સારો હતો. એટલે કે સંકેત સામાયિકમાં બેઠા હોય ત્યારે આપણે ત્યાં જુદા વસ્ત્રો સામાયિકના એટલા માટે હોય છે, ધોતિયું, ખેસ, ચરોળો એટલા માટે હોય છે કે આપણે આપણું સામાયિક બહુ સારી રીતે સારી વિધિપૂર્વક કરી શકીએ. બરોબર હવે કેટલા બરોબર લોકોને અંકલ. હવે પ્રશ્ન એ છે કેટલા લોકોને ધોતી પહેરતા નથી આવડતું, તો શું કરવું? આ જમાનામાં પ્રશ્નો આવા હોય. ઓક્સિજનનો બાટલો મરવા પડ્યા અને મને ઓક્સિજન નથી ગમતો તો શું કરવું? હું કરું તો ભાઈ ડોક્ટર કે ભાઈ તને ના ગમતો હોય તો કરવું પડે, નહીં તો મરી જાતું. આપણે તો વ્યક્તિને બહુ છે હવે ધોતિયું પહેરવું શીખવું નથી તો શું કરવાનું? સામાજિક છોડી દેવાનું. એટલે ગુરુ ભગવાન શું કે ભાઈ જીવ તું શું કરે? તું સામાજિક તો આવી ઉત્તમ વસ્તુ એક ધોતિયાને કારણે છોડી દે તો વ્યાજબી નહીં. એટલે છૂટ આપી. અંકલ એ બી હાર માની લીધી એમને બી કે હવે અમને વધારે બોલાય એમ નથી. એટલે પછી ધોતિયું પહેરીને સામાયિક કરવાની છૂટ, ધોતિયાને બદલે લહેંગા પહેરીને સામાયિક કરવાની છૂટ આપી. પછી આપણું પછી સામાયિક આ રીતનું જ હોય. આપણી માન્યતાઓ ઉભી રાખીને સામાયિક કરતા હોઈએ. પછી તમે સમજો. બરાબર. હવે હું પત્તી આ ચરોડો જીવ દયાનું પ્રતીક છે. કોઈ નાનકડો જીવ ત્યાં એની પ્રમાર્જના થાય. આપણે ઊભા બેસતા હોઈએ તો શરીરની પ્રમાર્જના થાય, એના માટે ચરોડો છે. ઊનની દસ્તી છે, 28 આંગળ વત્તા 4 આંગળની દસ્તી, 28 આંગળની લાકડી, આ એનું માપ છે. બરાબર છે. સફેદ કલરમાં જોઈએ. બરાબર છે. तो लकड़ी का माप 28 उंगली का अंगल. हाँ 28. दस्ती का माप 4 अंगल और उनकी होनी चाहिए. प्लास्टिक की नहीं, ये जमाने से प्लास्टिक आ गया. वो दस्ती भी प्लास्टिक की. दस्ती माने ऊन होता है ना नीचे. लकड़ी दस्ती. तो लकड़ी भी प्लास्टिक है, दस्ती भी प्लास्टिक का. अभी घर में झाड़ू भी प्लास्टिक आ गया. मन भी प्लास्टिक का, शरीर भी प्लास्टिक का. एवरीथिंग बिलोंग टू प्लास्टिक. દસ્તી એટલે અંકલ શું કીધું તમે? ફરીથી જણાવો. આ જે પેલું ઊન વાળું હોય છે ને, ગુચ્છો. હા હા હા, પીછું. ઓકે ઓકે. હા, ગુચ્છો કહીએ ને, ગુચ્છો. હા ગુચ્છો. ઓકે. ગુચ્છો ઊનનો હોવો જોઈએ. હા હા. એટલે ઊનથી શું થાય? જીવો ઓટોમેટિક દૂર ભાગે. ओके. अंकल ये दस्ती का तो 4 उंगल से ज्यादा होता है ना अंकल? 4 अंगल आप मापो. 8 मतलब 8 अंगल. 8 अंगल. 8.
मतलब आप जो बोल रहे हैं वो जो चरवोले में थोड़ा पहले नीचे भुना हुआ आता है, मतलब दो एकदम टाइट, और फिर आगे चल के वो खुलते हैं। नहीं तो वो बराबर है। मैं आपको समझाऊं। 32 आंगल का चरोला होता है, उसमें अच्छा 24 आंगल की लकड़ी होती है और 8 आंगल का नीचे वाला होता है गुच्छा। अच्छा આંગલ એટલે आंगड़ी फिंगर, ओके એક આંગળી આપણી આંગળી એમ. आ 4 आंगल है। અચ્છા. हाँ 8 आंगल એટલે સામાન્ય માપ છે। એટલે આ રીતનું એક માપ છે, બરાબર છે। હવે સ્થાપનાચાર્ય કેવા હોવા જોઈએ? જો આપણે ત્યાં બે જાતના સ્થાપનાચાર્ય હોય છે। જે ઇન્ડિયામાં રહીને સાધુ ભગવાનને જોયેલા હશે તો સાધુ ભગવાનનું પોતાનું એક સ્થાપનાચાર્ય હોય છે, બરાબર છે। અંદર એમના ભગવાન મૂકેલા હોય છે, એને યાવત કથિત સ્થાપનાચાર્ય કહેવાય। એટલે જ્યારે એ સ્થાપનાચાર્ય તમે ઉપાસનાએ જાઓ તો સાધુ ભગવાન સ્થાપનાચાર્ય ને તમે સ્થાપી અને તમે સામાયિક કરી શકો। અને ઘેર હો તો તમે કોઈ બી જ્ઞાન દર્શન ચારિત્રનું કોઈ બી ઉપકરણ, કોઈ પણ ઉપકરણ, કોઈ ચોપડી છે, તમે નૌકાર વાળી છે, કોઈ પુસ્તક છે કે જેમાં નૌકાને પંચેન્દ્રિય લખેલું છે, એવી વસ્તુ છે, એ વસ્તુને તમે સ્થાપનાચાર્ય તરીકે મૂકી શકો। બરાબર છે? બરાબર બરાબર છે। अंकल इस पे एक क्वेश्चन है। हाँ तो किसी ने मुझे बताया, मतलब मुझे मेरी दीदी ने एक प्लास्टिक के इसमें लाइक प्लास्टिक ट्रांसपेरेंट इसमें बंद है स्थापनाचार्य, हाँ कि उसमें धूल वो सब नहीं लगनी चाहिए। तो वो प्लास्टिक का ऐसे क्रॉस वो है और उसके ऊपर नवकार मंत्र का पाठ किया हुआ है, और वो मतलब वो एक बॉक्स में बंद है। तो अगर किसी ने मुझे बताया कि अगर वो बंद है मतलब वो ज्ञान तुम्हारे तक नहीं पहुंचेगा, इसमें कितना, तो बंद नहीं होना चाहिए। किसी ने ऐसे बोला कि स्थापनाचार्य तुम किताब को ऐसे ऊपर रखो, उसको तुम कवर कर दोगे कि धूल मट्टी ना गिरे तो वो कवर हो जाएगा, लेकिन वहां से ज्ञान का प्रकाश नहीं पहुंचेगा। अच्छा अच्छा, देखो बात ऐसी है, ये बड़ी सूक्ष्म बात है। लेकिन जब सामायिक करने बैठते हो तब जो स्थापनाचार्य है उसमें जो नौकार वाली है या नौकार पंचेंद्रिय का जो पाठ लिखा है, वो पुस्तक है या वो लकड़े का या प्लास्टिक का है, उसको खुला रखना चाहिए। बंद रखने का कोई मतलब नहीं है। अच्छा अच्छा, समझ में वो बाद में उसको बंद करके रखो, वो बात अलग है, लेकिन जब सामायिक करते हो तो उसको खुला रखने का है। समझ में आया आपका। ठीक है ठीक है, वहां गुरु की हम स्थापना करते हैं, ठीक है ठीक है, वो खुला रखने का है। बराबर है? स्थापनाचार्य में कोई प्रश्न? स्थापनाचार्य आप नौकाराड़ी भी रख सकते हो। आप मेरी बात सुनिए, नौकार पंचेंद्रिय लिखा हुआ कोई पुस्तक है, कोई पट है, कोई लकड़ी का है, वो रख सकते हो। बराबर है? ऐसा नहीं है कि वो ही रखना चाहिए। એમાં સ્થાપનાચાર્યનું સ્થાન હોવું આપણાથી કરતા ઊંચું હોવું જોઈએ। ઊંચું હોવું ગુરુનું જોઈએ। સ્થાન આપણા કરતા ઊંચું હોય, સ્થાપનાચાર્યનું સ્થાન આપણા કરતા ઊંચું। અચ્છા, સીધું। બરાબર છે? બરોબર। હવે મુપત્તિ अंकल ऊंचा मतलब जब हम खड़े होए तो हम बैठे हैं तब। बैठे, ओके ठीक है, गुड गुड। हम जब बैठे तब हमारे से ऊंचा होना चाहिए। बराबर है? हाँ। और मुपत्ति, मुपत्ति का माप कितना? It 16 अंगुल by 16 अंगुल from side is a square, pure square. Measurement is 16 अंगुली, ये 16, 8, 12, 16
बराबर है? अच्छा, it is हाँ। supposed to be square, uncle? इट इज सपोज टू बी स्क्वायर। अच्छा, अच्छा, 16 अंगुली क्यों है? वो अपने 16 कसाई को दूर करती है। 16 कषाय, हमारे 16 कषाय अंकल, 4, मैंने सोचा 4 ही है। तुमने सोचा 4 बराबर है, 4 का 4 प्रकार है। ओह अच्छा। अनुबंधी, हर एक का 4 प्रकार अलग प्रत्याखानी, अलग है। प्रत्याखानी और संजलन। हाँ, तो 4 into 4 is 16। अच्छा, बरोबर? ओके अंकल। ओके, तो इसकी एक किनारी बंद हो मुंह पत्ती की, वो एक किनारी बंद इसीलिए है कि मर्यादा धर्म दिखाती है। हमारा धर्म मर्यादा धर्म है, तो वन साइड इज क्लोज्ड। वी बिलीव इन वीरती धर्म। આપણો ધર્મ જ મર્યાદા ધર્મ છે, નિયમ ધર્મ છે। આપણો ધર્મ જ નિયમ છે, વીરતી ધર્મ જ ધર્મ છે, સમજો? बराबर है? हाँ हाँ। उसको मुंह पत्ती को हम क्या करते हैं? पहले सेंटर में उसको पहले सेंटर का एक फोल्ड करते हैं, बराबर है? बाद में जो फोल्ड हुआ उसका आधा फोल्ड करते हैं, उसका आधा करके आधा फोल्ड करते हैं। तो ऐसा क्यों करते हैं? हमारे सामने प्रश्न होना चाहिए ना, ऐसा मुंह पत्ती में ऐसा करने का क्यों? मुंह पत्ती का क्या मतलब है? सबसे पहले मुंह पत्ती क्यों रखते हैं? मुंह पत्ती इसलिए रखते हैं, अभी तो कोरोना में मुंह पत्ती का मुझको बताने की जरूरत नहीं है, एवरीबडी नोज व्हाई मुंह पत्ती इज देयर। सब मास्क तो पहनते ही हैं, तो अभी मुंह पत्ती बताने का कोई मतलब नहीं है, बराबर है ना चंदन बहन? राइट अंकल जी। हमारे मुंह से निकले हुए कोई जो है थूक ये सब बाहर नहीं गिरे, अंदर का बाहर का जीव अंदर नहीं जाए, मुंह पत्ती इससे भी, ठीक है? अच्छा, अभी 16 आंगला, अभी उसको हम उसका 8 पड़ बनते हैं। देखो, पहले घुमाया 4 पड़ हुआ, और दूसरे घुमाया 1 1 2 3 4 कैसे 8 पड़ बनते हैं। मेरे पास हम यहाँ मुपत्ति में लाना भूल गया। अच्छा देखो, ये 4 पड़ हुए, 1 2 1, अंदर वाला 2, ये 3rd, ये 4, बराबर है? 1 2 3, हाँ। अच्छा, अभी उसको ऐसा ऐसा ऐसा, बराबर है? राइट राइट, तो कितने पड़ हुए? 8 हो गए, 2 4 हो गए। नहीं देखो, 8 हो गए, 8 हो गए। 4 और दोनों उसकी अनदर साइड, 1 2 इनसाइड, देखाતું નથી 5 6 इनसाइड, 7 8, हाँ। 8 पड़ क्यों? 8 पड़ हाँ, क्यों है? 8 पड़ का मतलब क्या? 8 कर्म का नाश, 8 कर्म का नाश करना, 8 कर्मों का नाश करना। वेरी गुड, एक्सेलेंट। 8 कर्मों के नाश करने के लिए मुपत्ति का 8 पड़ है, बराबर है? राइट। और फोल्ड कितने हैं? 2.5 फोल्ड है। 2.5 जीभ से मनुष्य तो मोक्ष में जा सकता है। वेरी गुड। ओ आ બધા રહસ્ય અંકલ નતા ખબર હા? અંકલ ફરી બોલ, શું કહ્યું બેને? જો મુપત્તિનું માપ 16 આંગળી એટલે શું? 16 કસાઈ દૂર કરવા, બરાબર છે? બરાબર। મુપત્તિને વાળીએ છે અને 8 પડ બને છે, એનો શું? 8 કર્મોનો નાશ કરવો। નાશ કરો, રાઈટ। એને અઢી ફોલ્ડ કરીએ છીએ, એનો શું? કે અઢી દીપમાંથી જ મનુષ્ય મોક્ષમાં જઈ શકે। બરાબર 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 છે? હવે આવું કરવાનું કારણ શું? એક પ્રેક્ટિકલ વસ્તુ, જો આ બધી વસ્તુ શું છે? આપણને ભાવ ધર્મ બતાવે છે, પણ વ્યવહાર ધર્મ શું છે? કે મુંહ પત્તી આપણે જોડે રાખવાની હોય। જો આવી રીતે વાળીએ નહીં તો મુંહ પત્તી ખુલી જાય, તમે સમજો। તમે એવું વાળો નહીં તો આ હંમેશા રૂમાલ ખુલ્લો ને ખુલ્લો રહે, બરાબર ને? તમે એને અઢી જેવું ના વાળો, બરાબર છે? આમ કરીને આમ ના કરો ત્યાં સુધી મુંહ પત્તી વળેલી રહે નહીં, બરાબર છે? વ્યવસ્થિત વાળેલું રાખવા માટે આ એક પ્રેક્ટિકલ સોલ્યુશન ભગવાને બતાવેલું છે, એની પાછળની આવી ભાવના, બરાબર છે? મુંહ પત્તી
હવે આપણે સમય તો જોવો પડશે ને. આપણે જો સામાયિક ક્રિયા જે સાધના કરી રહ્યા છે એની પાછળ સાધન આ બધી વસ્તુની ઇમ્પોર્ટન્સ શું છે ને કેમ છે આપણે સ્કૂલનો દાખલા વડે સમજીએ છીએ. બરાબર છે ને? સ્કૂલોમાં જવા માટે બધું જોઈએ છે એવું અહીંયા આપણે બધું સમજીએ છીએ. બરાબર છે? રાઈટ. તો સમય કેવો હોવો જોઈએ? અમારા એક મિત્ર શું છે સામાયિક એમને બાધા લીધેલી, આખો દિવસ સંસ્થાના કામમાં રચ્યા પચ્યા રહે, 1 સેકન્ડનો સમય ના કાઢે. બાધા તો આપેલી એટલે શું કરે, રાત્રે જમે, બહુ થાકી ગયેલા હોય એટલે બિછાનું બિછાવે, પાછળ તકિયો મૂકે અને સામાયિક લઈ પાછળ તકિયો મૂકે, એવા થાકી ગયેલા હોય એટલે સીધા ડૂબી જાય. જ્યારે સામાયિક પતે એમને ખબર ના હોય, પહેલું બીજું ત્રીજું. ભગવાને આવા સામાયિક કરવાની ના પાડે. अंकल लेकिन कभी कभी मैं सुबह सुबह सामायिक लेती हूँ, तो फिर भी सामायिक लेती हूँ पर पता नहीं कि जल्दी सुबह करना अच्छा है, लेकिन कभी सुबह लेती हूँ और माला करते करते फिर भी नींद लग जाती है अंकल. अभी मतलब यू आर नॉट रेडी. आप समझिए, सामायिक में ऊंघ आना वो प्रमाद है, उसको दोष बताया, वो दोष ही है. तो उसको कैसे दूर करे? देखो हमको सुबह का समय अनुकूल है, समझिए. फिटिंग फॉर अस मॉर्निंग टाइम. ठीक है, मॉर्निंग टाइम ऐसे भी के लिए मॉर्निंग में ही सामायिक करना सबसे ज्यादा अच्छा है कि मन बहुत प्रसन्न है, हम थके हुए नहीं है. तो उसका मतलब ये हुआ चंदना बहन, हम रात को देर से सोते हैं, हमको नींद अच्छी नहीं मिलती है. 7 hours sleep. सही है अंकल. 7 hours sleep आपको नींद नहीं आएगी. राइट. श्योर. या देखो आचार्य भुवन भानु महाराज साहब की स्लीप 3 घंटे की थी, 3 hours in 24 hours. विनोबा भावे ने बताया है स्लीप के बारे में. देखो स्लीप की बात आती है तो मुझको सब नजर समक्ष आता है कि आचार्य विनोबा भावे ने बताया है कि आपका स्लीप कैसा होना चाहिए, स्लीप की क्वालिटी क्या है. इट इज ए डीप स्लीप, नॉट द शैलो स्लीप विच मैटर्स. तुम्हारा स्लीप कितना गाढ़ है, कितना स्लीप में आप पूरा गाढ़ स्लीप में आप हो, वो क्वालिटी में मैटर करती है, नहीं कि शैलो स्लीप. कुछ हो गया सीखना, थोड़ा आवाज आओ, जाग गए और फिर आधा घंटा सो नहीं पाए. दिस नॉट ए करेक्ट स्लीप. आप 4 घंटा भी पूरे आराम से इतना डीप स्लीप में सो जाओ कि आपको कोई हिलाएगा, आप हिले तक भी नहीं, वो स्लीप बोलते हैं. तो ऐसी गाढ़ स्लीप लेने से आपको पूरा आराम मिल जाता है. तो फिर दिन में कुछ भी कार्य करते हो तो नींद नहीं आती. तो आपके स्लीप के लिए क्या करना चाहिए, लेटेस्ट दैट इज अनदर टॉपिक, वी मे टेक इट सम टाइम, कि भाई कैसे रात को सोया जाए, सोने के पहले क्या क्या किया जाए तो हमारा नींद बहुत अच्छी तरह अच्छा नींद आए, तो सुबह हमारा प्रवृत्तिमय निकले, पूरा दिन अच्छा. नहीं तो अभी तो नींद का रोग कितना लोगों को होता है, और नींद का रोग का कारण मानसिक कारण है, वो तो हमने वी हैव नाउ लर्न एवरीथिंग. तो सामायिक एक चीज ऐसी है कि जो आपको मानसिक रोग दूर करती है. आपको एक चीज समझना चाहिए, सामायिक में मानसिक रोग सब दूर हो जाते हैं, माइंड बैलेंस हो जाता है, समतोलन हो जाए, समतुल हो जाता है, समतोल हो जाता है. तो अभी देखो सामायिक में हमने समय ये सब सूत्र, अच्छा सूत्र सिलेबस નીતેને કીધું ભાઈ સિલેબસ તો બહુ સારો હોવો જોઈએ સ્કૂલનો. સિલેબસ ગમે તેવો મૂકો તો ચાલે. સંકેત ભાઈ તું તારા બાળકને મૂકે એને સિલેબસ ગમે ત્યાંથી લઈ આવેલા હોય, ના ચાલો અંકલ. હા, સિલેબસ પણ સારો જોઈએ. એટલે અંકલ આમાં એટલે અમારે ખાસ એ જાણવું હતું કે આપણે માનસિક રીતે કઈ રીતે વિચાર, આપણે જે આત્મા સાથે કનેક્ટ કરવા માટે કઈ રીતે આપણે નેક્સ્ટ ટાઈમ
એ ઓકે હા વિધિ આખી નથી. હા આપણે હા એ સાવધાન. અંકલ નેક્સ્ટ ટાઈમ લેજો. હા 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 આપણે ધ્યેયને અનુરૂપ વિધિ શું છે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હવે ધ્યેયને અનુરૂપ સ્થળ, સાધન, સમય, अंकल શક્તિ. अंकल एक मिनट, आपने 5 सामग्री बोला था, मतलब समय के लिए कटास ना हुआ, मुपत्ति। मुपत्ति, आसन, स्थापना, मुपत्ति, सामनाचार्य, 4 हुआ, और 5वां वस्त्र, शुद्ध वस्त्र, शुद्ध वस्त्र, ओके शुद्ध वस्त्र. ओके હા બરાબર છે સંકેત. હવે સિલેબસ કેવો હોવો જોઈએ? ટોપ હોવો જોઈએ ને. ટીચર ગમે ત્યારે સારા હોય, ટીચર સિલેબસ ના હોય, કુરાન ભણાવવું પડે સ્કૂલમાં, તો તમે તમારી સ્કૂલમાં મૂકો? ના મૂકીએ અંકલ, બધું જ નહીં, નહીં, નહીં. બરાબર. તે બધું ત્યાં જોઈએ ભણવા માટે, તો અહીંયા આવું ના જોઈએ. તમારો સિલેબસ કેવો હોવો જોઈએ? સૂત્રો કેવા હોવા જોઈએ? ટોપ ક્લાસ સૂત્રો હોવા જોઈએ ને. बिल्कुल હમ बिल्कुल सही है. આપણા સૂત્રો કોને રચ્યા છે? गंधर्व बंधु. તો પછી એનાથી ટોપ ક્લાસ સૂત્રો બીજા કયા હોય? સ્ટોપ ક્લાસ જ છે. टॉप क्लास. एक एक अक्षर में इतना बड़ा अर्थ भर्या છે કે બસ. એક સામાયિકમાં જુઓ, કરેમી ભંતે સૂત્ર છે, એનો પહેલો ખાલી દીધું આપણે સામાયિક. બીજો યુગ તો બાકી રહ્યો. એક એક ઉપર આખું જીવન જાય એવા શબ્દો છે, એવા સૂત્રોના અર્થો છે. એવા સૂત્રો આપણને સામાયિક કરવા માટે મળ્યા છે. એ સૂત્રોનો અર્થ ચૈતલ બહુ મને પોતાને આનંદ થાય, સાચું કહું, કે જે રીતે મહેનત ત્યાં થઈ રહી છે, જે રીતે મહેનત કરીને સૂત્રોના અર્થ સમજાવવામાં આવે છે, અદ્ભુત છે, અનપેરેલલ છે. ખરેખર હેડ્સ ઓફ. આવા સુંદર સૂત્રો સરસ રીતે સમજાવવા, આટલી મહેનત કરી, ખરેખર મહાપુણ્યનું કારણ છે. અને બધા એમાં જોડાય એવી મારી ભાવના છે. કાલે ઉત્તરગરમ નો મીનિંગ એટલો સરસ સમજાયો છે ને એમણે. आई नो अंकल, इतने टाइम से उपवासगरम कर रहे हैं, लेकिन कल पहली बार ऐसे लगा कि पहली बार हमने सीखा उपवासगरम का मतलब क्या उसकी महिमा और उसका ऐसा लगा पहली बार मीनिंग कल पढ़ा तो ऐसा लगा कि जब भी उपवासगरम बोलेंगे तो सब सामने आएगा. વેરી ગુડ, વેરી. તો આ બધું આપણે જો 8:42 થઈ ગયા છે, 8:45 વાગી ગયા. તમારો બધાનો સુંદર જિજ્ઞાસા સાથે આજે આપણે પૂર્ણ કરીએ. પ્રશ્નો બી આજે નહીં લઈએ બધા. એક એમનો જે પ્રશ્ન છે, ચંદનાબેનનો પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે, અને અહીંયા આપણે પૂર્ણ કરશું. ચૈતર પૂર્ણ કરશું અને નવકાર બોલીએ છીએ. 8:42 થઈ છે, આપણે પૂર્ણ કરીએ. બરાબર. અંકલ આવતા વખતે થોડું સામાયિકમાં થોડું આપણે ઊંડા જઈશું, તમે જ્યારે જે રીતે તમને અનુકૂળતા હોય એ પ્રમાણે. હા, જઈશું. સામાયિક ને સારી રીતે બતાવીશું. બરાબર, ખૂબ સુંદર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, આર્યણ જળ નમો લોહી સત્સાણમ. જેનાના વિરુદ્ધ જે કઈ પ્રવર્તન થયું તે માનવ વચન પ્રણામ અંકલજી, સત્સંગમાં રહેજો. સાતામાં રહેજો અંકલ, સાતામાં રહેજો. प्रणाम. बहुत मेहनत कर रहे हैं आप, बहुत मेहनत कर रहे हैं इसके लिए. समझाने के लिए बहुत मेहनत कर रहे हैं आप. अंकल आपका हम 1 घंटे से 1.5 घंटा आपको कंटिन्यूस आपको बोलना है, तो मिच्छामी दुक्कडम हमारी क्षमता की वजह से हम आपको बहुत खींचते हैं, सो मिच्छामी दुक्कडम. આજે તો 1.5-2 કલાક થઈ ગયા અંકલ, આજે તો ઓલમોસ્ટ. સત્તામાં રહેજો અંકલજી. બધા સાતામાં રહેજો. અંકલ કોવિડમાં પણ ખાસ ધ્યાન રાખજો, બીજો વેવ બહુ જ. अंकल प्लीज आप बाहर नहीं जाना. आपकी सबकी शुभकामना, शुभेच्छा, सबको प्रणाम. प्रणाम अंकल. અને અંકલ અનુકૂળતા હોય તો પછી આ વખતે પોઝિશન અહીંયા કરવા આવજો. આઈ નો થોડું દૂર છે, પણ વિચાર કરજો ચોક્કસ અંકલ, અમને બધાને બહુ લાભ મળશે. પ્રણામ પંકજભાઈ.
प्रणाम। प्रणाम। ચૈતનને કેવું પડશે? ચૈતન લાગતો નથી. ચૈતન એ કરશે. ચાલો, લેટસ. सब लोग हम लोग लीव कर सकते हैं अंकल, आप भी हाँ। लीव कर सकते हैं। क्या? तो सब निकल जाएंगे तो ऑटोमेटिक हो जाएगा। ऑटोमेटिकली वो हो ओके जाएगा। ओके ओके। जय जिनेन्द्र। जय जय जिनेन्द्र। जी, जय जी। अंकल आज मैं